ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માનદ ખજાનચી શ્રી ભાવેશભાઈ ગઢિયા, યુનિવર્સિટીમાંથી પધારેલા ડૉક્ટર બોસ્કી મેડમ, ડૉક્ટર અનામિકા મેડમ, ડૉક્ટર રાજુલ મેડમ, હાર્દિકભાઈ દેસાઈ અને આપ સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મિત્રો, કારકિર્દી માર્ગદર્શન મહોત્સવ ચેમ્બર ઓફ કોમર્સનું આમ તો મૂળ કામ આ નથી, પણ ક્યાંક ને ક્યાંક સામાજિક જવાબદારીના ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપે એમ વિદ્યાર્થીઓના પ્રશ્નોને પણ વાચા આપતી એક સંસ્થા. છેલ્લા વર્ષોથી અમે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ દર વર્ષે. તેનાથી વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક સારું માર્ગદર્શન મળે. મારા જીવનની અંદર પણ મને હું ભાવેશભાઈ તો આપ અહીંયા બેઠેલા મેડમ કહે પણ ક્યાંક ને ક્યાંક કેરિયર ગાઈડન્સનું મહત્ત્વ મેળવવું હોય, માર્ગદર્શન મેળવવું હોય તો સારી ફિલ્ડ આપણે કઈ રીતે લઈ શકાય એના માટેનું આ ખૂબ મહત્ત્વનું પાસું છે. આપણી વચ્ચે ખાસ ગુજરાતની પહેલી મહિલા યુનિવર્સિટી એટલે વનિતા વિસ્તાર, ખૂબ સારું કેમ્પસ છે અને આ કેમ્પસની અંદર સારા એવા અભ્યાસક્રમો ચાલે છે. મને પોતાને પણ અનુભવ છે. હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર સેનેટ મેમ્બર હતો ત્યારે અમારી સાથે કોલેજ એફિલિએટેડ હતી, પછી અલગથી સ્વાયત્ત યુનિવર્સિટી બની. પણ હું જે તે સમયે એલઆઈસીના એના વેરિફિકેશનમાં જતો તો ત્યાં જે આપણી બહેન દીકરીઓ ભણે છે અને એમને જે સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે એ મેં પોતે જોયું છે. અને સૌથી સારામાં સારું સુરતની મધ્યની અંદર જો કોઈ કેમ્પસ હોય તો એ આપણી વનિતા વિશ્રામ યુનિવર્સિટી. એટલે આ યુનિવર્સિટીની અંદર આજે આપણને માર્ગદર્શન આપવા માટે અહીંયા યુનિવર્સિટીમાંથી પધારેલા છે મહેમાનો. અને આ તકે હું તમને અહીંયા ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ભાવેશભાઈ ગઢિયાને હું વિનંતી કરી કે તેઓ સ્વાગત પ્રવચન કરી આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ મનીષભાઈ. આપે ખૂબ સાચી વાત કરી કે યુનિવર્સિટી અને એમાં પણ વનિતા વિશ્રામ એ લગભગ આ શહેરનું એક ઘરેણું કહેવાય. અને વનિતા વિશ્રામ એટલી બધી જૂની છે, એટલી બધી જૂની અને પાયોનિયર સંસ્થા આ શહેરની છે કે આજે આ સંસ્થામાંથી બહાર પડી અને અનેક મહિલાઓ આ શહેરને જ એક ઉચ્ચ કક્ષાએ પહોંચી અને શહેરને એની સેવા આપે છે. મનીષભાઈ જેમ વાત કરી એમ ચેમ્બર ઓફ કોમર્સનું કામ ઉદ્યોગ જગત સાથે જોડાયેલું છે, પણ ક્યાંક ને ક્યાંક આપ સૌ એવા સ્ટેજમાં છો કે તમે તમારી કારકિર્દીની પસંદ કરી અને એક કોઈ એવી તમારા પોતાના ગમતી ક્ષેત્ર અથવા તો દેશને, રાષ્ટ્રને અને સમાજને આગળ લઈ જાય એવા ક્ષેત્રમાં તમે જવાના છો. ત્યારે આગળ ઉપર જઈને તમે પણ એક ચેમ્બરનો ભાગ બનવાના છો, કેમ કે તમે જ્યારે બી કોમર્શિયલ કે આ ઓપન લાઈફમાં આવશો ત્યારે કોઈને કોઈ રીતે ચેમ્બર સાથે જોડાશો. આજે આ સિરીઝ ચાલુ કરવાનું મહત્વ એટલા માટે છે કારણ કે અમારા પોતાના અને ઘણા બધા લોકોના અનુભવ એવા હોય કે આપણે જવું હોય મુંબઈ અને અમદાવાદની બસમાં બેસી જતા હોઈએ, પછી ઘણી વખત એવું થાય કે હવે અમદાવાદ જ પહોંચી જઈએ. એટલે આવું ન બને અને એક માત્ર માર્ગદર્શનથી આપણી આખી લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. અને એટલા માટે અને માર્ગદર્શન પણ એવા વ્યક્તિઓ પાસેથી મળે કે જે ઓથેન્ટિકેટ હોય, કે જે સંસ્થા સાથે જોડાયેલા હોય અને એ સંસ્થાની અંદર આગળ ઉપર આપણને ઘણી વખત બહુ લિમિટેડ વિઝન દેખાતું હોય, પણ એ વિઝનથી આગળ કેટલા બીજા વિઝનો ખુલતા હોય એ આપણને નિષ્ણાત માર્ગદર્શક જ્યારે આપણને માર્ગદર્શન આપે તો આપણને ચોક્કસ એનો આઈડિયા આવે છે. હું આ તબક્કે આદરણીય ડૉક્ટર બોસ્કી મેડમ, ડૉક્ટર અનામિકા મેમ, ડૉક્ટર રાજુલ મેડમ અને ડૉક્ટર હાર્દિકભાઈ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આપને આવકારું છું, સત્કારું છું આ ચેમ્બરના પ્લેટફોર્મ પર કે આપ અમારા આમંત્રણને માન આપી પધાર્યા અને આ શહેરના દીકરા દીકરીઓને એક ઉચ્ચ કક્ષાનું એક સરસ મજાનું એમની જીવનમાં કંઈક પરિવર્તન લાવે એવું માર્ગદર્શન આપી અને એમને કારકિર્દીની દિશા ધરવામાં આપ મદદરૂપ થશો એમાં કોઈ ચોક્કસ કોઈ શંકા નથી. આપ સૌ વાલીઓ પણ અહીંયા જે પધાર્યા છો, આપ પોતાના બાળકો માટે આપ ચિંતિત હોય, સ્વાભાવિક છે. આપ સૌનું ચેમ્બર ઓફ કોમર્સમાં હું સ્વાગત કરું છું. ખૂબ આજે આપને જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નો પૂછી આપની મૂંઝવણનો નિકાલ થાય અને આપને એક નવી દિશા મળે એવી આશા છે. ફરીવાર આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ.
સવાર શ્રી ભાવેશભાઈ. અહીંયા આપને એવું લાગશે કે વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટી છે, પણ ઘણા બોયઝ પણ અહીંયા માર્ગદર્શન લેવામાં આવ્યા છે. પણ હું તમને એક વાત કરું કે એક સમય એવો હતો કે આખા દક્ષિણ ગુજરાતમાં દમણ, વાપીથી લઈ અને આ બાજુ જંબુસર સુધી એક જ યુનિવર્સિટી હતી. આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બાદ કરતાં બીજી 9 યુનિવર્સિટી આપણા દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં એમાં કાર્યરત છે. હમણાં ટૂંક સમય પહેલાં એક વલસાડમાં વાપીમાં નવી યુનિવર્સિટી સરકારે મંજૂરી આપી. એમ ઘણી બધી યુનિવર્સિટીઓ હવે અહીંયા આવી ગઈ છે. એટલે વુમન યુનિવર્સિટીને બાદ કરતાં બોયઝ માટે બીજી પણ યુનિવર્સિટી છે. અને હવે ખાસ સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટને બહુ ભાર આપે છે કે સ્કિલ ઉપર વિદ્યાર્થીઓનું ભણતર. હવે જે નવી એજ્યુકેશન પોલિસી આવે છે કે તમારામાં કંઈક ને કંઈક સ્કિલ રહેલી છે, એ સ્કિલને આધારે તમને સારા એવા કોર્સમાં એડમિશન મળે એના માટે ઘણી બધી યુનિવર્સિટીઓમાં અને અહીંયા આ ચેમ્બર ઓફ કોમર્સની અંદર પણ ઘણા એવા એજ્યુકેશનના કોર્સ ચાલે છે. અમે ટેક્સટાઇલના એના જીએસટીના બધા ડિજિટલ માર્કેટિંગના બધા કોર્સ અહીંયા પોતે ચલાવીએ છીએ, જેનાથી એ વ્યક્તિ એની લાઈફમાં 25-30 હજાર પગારમાં નોકરી કરી શકે એના માટેના સર્ટિફિકેટ કોર્સ અમે ચલાવીએ પોતે. એટલે એવી બધી યુનિવર્સિટીઓમાં પણ ચાલે છે અને ક્યાંક ને ક્યાંક આપણને લાભદાયી હોય છે. હું તમને એક દાખલો મારો પોતાનો આપું છું. હું જ્યારે 12th પાસ કર્યું ત્યારે મને પણ એમ હતું કે ભાઈ હું તો આઈટીનો માણસ છું, મારે તો સોફ્ટવેરની કંઈક એમાં જરૂર પડે, કારણ કે મારું મગજ એમાં ચાલતું. પણ મારા ફાધર એવા હતા કે એને બાજુવાળા એવું કીધું કે આવું આઈટી બાઈટી ન કરે, આપણે ના ફાવે, આપણે બીએસસી કરાવાય. એટલે ઘણી વાર કેવું થાય કે આ બાજુવાળો આપણને આપણા ફાધરને આવીને કહી જાય, આપણા મધરને આવીને કહી જાય, એટલે વાલીઓ આપણી ઉપર પ્રેશર કરે કે ભાઈ ના કરે. એટલે મેં બીએસસી કર્યું. હું તમને મારી દિલની વાત કરું છું. એટલે કોઈ એવા નહીં રહેતા. હું વાલીઓને પણ નમ્ર વિનંતી કરું કે છોકરાઓમાં જે અંદર રહેલું છે એને આધારે તમે એને સારા એવા કોર્સની અંદર એડમિશન અપાવજો. ખૂબ સારી તકો છે. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે આપણે એરપોર્ટ ઉપર જઈએ તો ઇમિગ્રેશન કાઉન્ટર હોય. ઇમિગ્રેશનની અંદર કાઉન્ટરમાં તમે મોટા ભાગે જોશો ને તો કોણ હશે? તો સાઉથ ઇન્ડિયન હોય. શા માટે? આપણા ગુજરાતી છોકરાઓ ત્યાં ના હોય. વૈજ્ઞાનિક હોય, એ વૈજ્ઞાનિક કોણ હોય? બધા સાઉથ ઇન્ડિયન હોય. ત્યાં આપણા નથી હોતા. એમ એવી ઘણી બધી બ્રાન્ચો છે. ભારત સરકારનું ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી જે છે, એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી, એ મિનિસ્ટ્રી પોતે આપણે રાજદૂતો બનવા માટેના અલગ કોર્સ ચલાવે છે. લોકસભાની અંદર આખી લોકસભા ચાલે, આપણું પાર્લામેન્ટ ચાલે છે. એ પાર્લામેન્ટને ચલાવવા માટે લોકસભા સ્પેશિયલ ગવર્મેન્ટ તમને પેલી સ્કોલરશિપ આપીને તમને ભણાવે છે. એટલે એવા ઘણા બધા કોર્સો આ દેશની અંદર ચાલે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણને નોલેજનો અભાવ છે, આપણે એની સુધી નથી પહોંચી શકતા. 4 વર્ષ પહેલાં ભારત સરકારે જાપાન સાથે એમઓયુ કર્યું. એ એમઓયુની અંદર આપણે બધાને એવું ખ્યાલ છે કે બુલેટ ટ્રેનનું એમઓયુ કર્યું. અત્યારે જે બુલેટ ટ્રેન બને છે ને આપણે ગુજરાત અને મુંબઈ વચ્ચે, એ બુલેટ ટ્રેન સિવાયનું 3 લાખ લોકોને સ્કિલ કરીને આપણે ત્યાં મોકલવાના છે જાપાનમાં. કારણ કે જાપાનની અંદર અત્યારે યંગ એન્ટરપ્રિનર એટલે યંગ લોકો ત્યાં નથી. ત્યાંની એજ જે લોકોની છે એ વધતી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણે સફળ થઈએ અને એવા સ્કિલ બેઝ કોર્સ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટને સરકારે આપેલા છે. એને ગૂગલ પર શોધીને આપણે ક્યાંક કરીએ. એટલે ગ્રેજ્યુએશન કરતાં આપણે સ્કિલ બેઝના કોર્સ કરીએ અને આપણે આગળ વધીએ. એના માટેનો આ કારકિર્દી માર્ગદર્શન મહોત્સવ ખૂબ મહત્વનો છે. આ તકે આપણી સાથે અહીંયા પધારેલા આપણા મહેમાનોનું હું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવા શ્રી ભાવેશભાઈ અને હું પોતે એમનું સ્વાગત કરીશું. આવો મેડમ. આવો. પેરિશેબલ યુઝફુલ થાય. એક સેકન્ડ ખાલી બુકે મૂકી દે.
સ્પીકર વગર ગ્રુપ ફોટો તમે સેન્ટરમાં પેલું લઈ લો ના એના વગર પ્રેસ માટે ડેલીનું થેન્ક યુ. આ યુનિવર્સિટી વિશે મેં આપને ટૂંકમાં પરિચય આપ્યો, પણ વધુમાં આખી ત્યાં કયા પ્રકારના કોર્સ ચાલે છે અને કઈ પ્રકારનું શિક્ષણ છે એ બધી માહિતી હું બોસ્કી મેડમને વિનંતી કરીશ કે તેઓ આગળનું પ્રેઝન્ટેશન. Good evening. હું ડૉક્ટર બોસ્કી સુરતવાલા ફ્રોમ વાલિકા વિશ્રમ વિમેન્સ યુનિવર્સિટી. જેવું કે તમે અહીંયા પીપીટીમાં જોઈ રહ્યા છો, તમને સૌથી પહેલા દેખાશે દિશા 2023. જેવું કે ભાવેશ સરે કીધું, મનીષ સરે કીધું કે આપણા કારકિર્દીને ઊંચી લાવવા માટે એક નાનું અમસ્તું ગાઈડન્સ પણ મળી જાય તો આપણે કરિયરમાં ખૂબ સરસ કરી શકીએ છીએ. તો વાલિકા વિશ્રમ વિમેન્સ યુનિવર્સિટીએ પણ આ વર્ષે એવી કોશિશ કરી કે અમે સ્કૂલોમાં જઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોને અમે માર્ગદર્શન આપીએ કે એ લોકો કારકિર્દીમાં કઈ કઈ વસ્તુમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ઘણીવાર આપણે લોકોને ખ્યાલ જ નથી હોતો કે કયા કયા કોર્સિસ ચાલે છે, માર્કેટમાં કયા કોર્સિસની ડિમાન્ડ છે, કયા ટાઈપના સ્કિલ્સની જરૂર છે. તો આજે આપણે આ બધી વસ્તુઓ પર ચર્ચા કરશું. આજના આપણા સ્પીકર છે, જેવું કે મેં તમને મારું નામ કીધું, ડોક્ટર બોસ્કી. પછી છે ડોક્ટર હાર્દિક દેસાઈ, ડોક્ટર અનામિકા તલેસરા અને ડોક્ટર રાજુલ ગાંધી. ઘણીવાર આપણે મૂંઝવાતા હોઈએ છીએ. આપણા ફ્રેન્ડ્સ કે ચલો આપણે આઈટી કરી લઈએ, આપણા રિલેટિવ્સ કે પેલા ભાઈએ તો એમબીએ કરેલું હતું યા પેલી બેને એમબીએ કરેલું હતું, એ બહુ સરસ અત્યારે કરી રહ્યા છે તો એમબીએ કરી લઈએ, રાઈટ? તમને એવું થાય કે મારે તો કોમર્સ કરવું છે, બીકોમ એમકોમ કરીને મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, કાં તો મારે ફોરેન જવું છે. તો એટલી બધી સલાહ હોય છે, એટલી બધી ઇન્ફોર્મેશન હોય છે કે આપણે પોતે કન્ફ્યુઝ થઈ જઈએ કે આપણે કયા દિશામાં આગળ વધવું છે. ઘણીવાર તો એવું લાગે કે બધું જ કરી લઈએ. તો કરિયરને કેવી રીતે આપણે ચૂઝ કરીએ? ઘણીવાર સોસાયટીનું પ્રેશર હોય છે કે ડિજિટલ માર્કેટિંગનો એક નાનો અમસ્તો કોર્સ કરીને તમે શું કરી લેશો, કાં તો તમારે સિંગિંગમાં કરિયર બનાવવું હોય તો સિંગિંગ શીખીને શું કરી લેશો, એમાં વધારે પૈસા ના કમાવાય. સોસાયટી છે, ફેમિલી છે, રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, ઘણા બધા પ્રેશરમાં આપણે લોકો કન્ફ્યુઝ થતા હોઈએ છીએ. તો આપણે શું કરવું જોઈએ આગળ? આપણે આપણું કરિયર કેવી રીતે ચૂઝ કરવું જોઈએ? તો તમે અહીંયા જોઈ શકો છો કે બહુ બધી વસ્તુઓ છે જે આપણે કરિયરને બનાવે છે. જેવું કે આપણે સૌથી પહેલા શેમાં ઇન્ટરેસ્ટ છે. જો બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નહીં હોય અને કંઈ એવું કરવું હોય કે આઈટીમાં જવું છે, મારે કોઈ આઈટી ફર્મમાં જોબ કરવી છે, તો પહેલા તો આપણે જોવાનું કે આપણે ઇન્ટરેસ્ટ શેમાં છે. એવી વસ્તુમાં જતા રહ્યા જેમાં આપણે ઇન્ટરેસ્ટ જ નથી તો પછી આપણે એ કારકિર્દીને કોઈ પણ દિવસ ઊંચી પોઝિશન પર નહીં લાવી શકીએ. આપણું લક્ષ્ય શું છે? આપણે કેટલી સેલેરી કમાવી છે? આ બધું કરવા માટે આપણે કેટલું ભણવું પડશે? ઘણીવાર લોકો ખાલી ભણ્યા કરે છે પણ એ લોકોને ખબર જ નથી હોતી કે ક્યારે ફૂલ સ્ટોપ લાવવો અને મારે આગળ શું કરવું. તો આ જીવન ભણ્યા જ કરે. ઘણા લોકો એવા બી જોયા છે કે 30-35 વર્ષની ઉંમર સુધી ભણતા હોય પણ એ લોકોને ખબર નહીં હોય કે એ લોકોને શું કરવું છે. તો આ બધી વસ્તુ વેસ્ટ ઓફ ટાઈમ થાય છે. ત્યાર પછી આવે કે તમારે કારકિર્દીમાં જે બી કારકિર્દીમાં આગળ વધવું છે તેમાં તૈયારી કયા ટાઈપની જોઈએ છે, તેમાં સ્કિલ્સ કયા ટાઈપની જોઈએ છે. જેવું કે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઘણો ફોકસ કરે છે કે સ્કિલ્સ ડેવલપ કરો. જે તે કાર્ય તમે કરી રહ્યા છો તેની અંદર આપણે લોકોએ સ્કિલ્સ ડેવલપ કરવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ બધી વસ્તુ માટે આપણે વિચારવું પડશે, આપણે પ્લાનિંગ કરવું પડશે, ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ. સૌથી પહેલા મેં તમને જે કીધું હતું કે કરિયર પ્લાન કરવાનું. જ્યારે બી આપણે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે આપણે લોકોએ જરાક સ્ટ્રેટેજિકલી વિચારવાનું હોય.
હવે આજે સ્ટ્રેટેજિકલી વિચારવાનું હોય તે કેવી રીતે વિચારવાનું હોય, તો તમારે કોઈ પણ ડાયરી કે બુક લઈ લેવાની, પેન લઈ લેવાનું અને એની અંદર 10 એવી એક્ટિવિટી લખવાની જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે હું મારા સ્કૂલ ડેઝમાં કઈ કઈ વસ્તુ કરવાથી મને આનંદ મળતો હતો, મને મજા આવતી હતી. એવી જ્યારે તમે લિસ્ટ બનાવશો અને પછી પેલા જે આપણે ઇન્ટરેસ્ટ, સ્કિલ, એજ્યુકેશન એ બધાની વાત કરી, તો જેવું કે મારે અગર રાઇટર બનવું છે, ચલો મારે રાઇટર બનવું છે, આપણે કોમર્સ કરીએ, આર્ટ્સ કરીએ કે સાયન્સ કરીએ, કશું પણ કર્યા પછી આપણે રાઇટર બની શકીએ છીએ. મને લખવાની બહુ મજા આવે છે, તો લખવાની મજા આવે તેને હું વધારે સારી રીતે, મારી આ જે સ્કિલ છે એને વધારે સારી રીતે આગળ કેવી રીતે લાવી શકું છું, એને ફર્નિશ કેવી રીતે કરી શકું છું. ઓકે, ઇન્ટરેસ્ટ ખબર પડી, સ્કિલ ડેવલપ કરવા માટે શું કરવું તે ખબર પડી, તમે એક પ્રોપર પ્લાન બનાવશો, તમે એને પ્રેક્ટિસ કરશો, ત્યારે જઈને તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને માસ્ટરી મળશે અને તે પછી તમે એ ફિલ્ડમાં આગળ વધી શકશો. તો કરિયર પ્લાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જે બી કરિયરના ગોલ્સ છે કે મારે ટોપ પોઝિશન પર પહોંચવું, મારે બહુ સારા રાઇટર બનવું, મારે ચેતન ભગત જેવા રાઇટર બનવું છે, રાઈટ? તો એ રાઇટર બનવા માટે મારે શું કરવું પડે તેની તમારે આખી જે કંઈ પણ પ્લાનિંગ હોય તે વ્યવસ્થિત રીતે કરવું પડે. 1, 2, 3 વર્ષના મહેનતથી તમે રાઇટર નથી બની શકતા. હા, ઘણા લોકો એવા બ્લેસ્ડ હોય છે કે એક જ મહિનામાં બુક લખી દીધી અને બહુ સારા રાઇટર બની ગયા અને બહુ સારું નામ પણ થઈ ગયું, પણ બધા એવા નથી હોતા. સ્કિલ સાથે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી હોય છે. હવે આપણે વાત કરીએ કે અગર કોમર્સના વિદ્યાર્થીઓ બેઠા હશે, અહીંયા બેઠા છે ને, કેટલા લોકો છે અહીંયા? ખૂબ સરસ. કોમર્સમાં આપણે જોઈએ તો કોઈ પણ કોમર્સના વિદ્યાર્થીઓને પૂછું કે તમારે કેટલું કોમર્સમાં કયા કોર્સ કરવા છે, તો કંઈ પણ કહેશે બીકોમ કરવું છે, કાં તો બીબીએ કરવું છે, કાં તો વધારામાં વધારે બીસીએ કરવું છે. પણ આપણે લોકોને જાણ જ નથી કે કેટલા કોર્સીસ અવેલેબલ છે અને કયા કોર્સ કર્યા પછી કેટલી જોબ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. જેવું કે તમે અહીંયા જોઈ શકો છો બીકોમ આપણે બધાને ખબર છે. બીકોમ કરવામાં અકાઉન્ટન્સી ભણવાનું આવે, સ્ટેટિસ્ટિક્સ ભણવાનું આવે, ઇકોનોમિક્સ ભણવાનું આવે, પણ બીકોમ કર્યા પછી શું? કોઈ મને કહી શકે છે બીકોમ કર્યા પછી કઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય છે? નથી ખબર, રાઈટ? તો એના માટે તમે બીકોમ કર્યા પછી પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કરી શકો છો, નવો બિઝનેસ ચાલુ કરી શકો છો, બેંકમાં ક્લર્ક માટે અપ્લાય કરી શકો છો. જે તે વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ હોય અને તમારી બીકોમની ડિગ્રીઓ કામ લાગતી હોય તેમાં તમે અપ્લાય કરી શકો છો. તો આ તો બહુ કોમન ડિગ્રી થઈ. ત્યાર પછી છે બીકોમ ઓનર્સ. બીકોમ ઓનર્સ એવા વિદ્યાર્થીઓ માટે હોય છે જેને બીકોમ કર્યા પછી બહાર જઈને ભણવું હોય છે, ઇન્ડિયાની બહાર જઈને ભણવું હોય છે. ઘણીવાર એવું થાય છે કે આપણે લોકો અહીંયા 3 વર્ષ બીકોમ કરી દીધું, પછી ઇન્ડિયાની બહાર જઈને ભણવા ગયા, તો ત્યાં તમારે લોકોએ કોઈ ગેપ કોર્સ કરવો પડે, જેને બ્રિજ કોર્સ કહેવાય, 1 વર્ષનો કોર્સ. કેમ કે અહીંયા 3 વર્ષ અને ત્યાંના પ્રમાણે યુજી કમ્પ્લીટ કરવામાં 4 વર્ષની જરૂર હોય છે, રાઈટ? ત્યાર પછી તમે ત્યાં માસ્ટર્સ કરી શકો. તો જે વિદ્યાર્થીઓ બીકોમ કર્યા પછી બહાર જવાનું વિચારતા હોય તે લોકો માટે બીકોમ ઓનર્સનો કોર્સ છે. બીકોમ ઓનર્સ જોવા જઈએ તો 4 વર્ષનો છે, આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે. ત્યાર પછી તમે લોકો બીએસસી સ્ટેટિસ્ટિક્સ પણ કરી શકો. આ કોર્સનો ઘણા લોકોને ખ્યાલ નથી હોતો. બીકોમ કર્યા, કોમર્સ કર્યા પછી બીએસસી સ્ટેટિસ્ટિક્સ, હા, તો એ વસ્તુ પોસિબલ છે. ને બીએસસી સ્ટેટિસ્ટિક્સ કર્યા પછી પણ તમે જોઈ શકો છો કે કઈ જોબ્સ તમને મળી શકે. તમે બિઝનેસ એનાલિસ્ટ બની શકો. આ જે છેલ્લી કોલમ છે ને તે જોબ ઓપોર્ચ્યુનિટીની છે. તમે બિઝનેસ એનાલિસ્ટ બની શકો છો, તમે ડેટા એનાલિસ્ટ બની શકો છો, રિસર્ચ ઓફિસર બની શકો છો, ઇન્વેસ્ટિગેટર બની શકો છો, લેક્ચરર બની શકો છો. આ બધી પોસ્ટ ગવર્નમેન્ટ ઓફિસીસમાં પણ હોય છે જેની આપણે જાણ નથી હોતી. ત્યાર પછી આવે છે બીએ ઇકોનોમિક્સ. બીએ ઇકોનોમિક્સ કર્યા પછી પણ તમે ટીચિંગ પ્રોફેશનમાં જઈ શકો છો, જર્નલિઝમમાં જઈ શકો છો અને ગવર્નમેન્ટ જોબ માટે પણ અપ્લાય કરી શકો છો. પછી છે બેચલર્સ ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. જે પણ લોકોને પોતાનું કરિયર બેંક્સ કાં તો ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં બનાવવું છે તે લોકો આ કોર્સિસ કરી શકે છે. અહીંયા પ્રોબેશન ઓફિસર બની શકો છો, ક્લર્ક લેવલથી ચાલુ કરી શકો છો. ઇન્સ્યોરન્સમાં તમે જાઓ તો મોટી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, ઇન્સ્યોરન્સ એનાલિસ્ટ આવે છે.
તો એ બધી જગ્યાઓ આ ટાઈપના વિદ્યાર્થીઓ ભણીને એ બધી પોસ્ટ પર બેસી શકે છે. ત્યાર પછી છે BA ઇંગ્લિશ. હા, કોમર્સ કર્યા પછી પણ તમે BA ઇંગ્લિશ કરી શકો છો. જો તમારે તમારું કરિયર રાઇટિંગ, પ્રોફેશનલ રાઇટિંગમાં બનાવવું છે કે પછી BA ઇંગ્લિશ કર્યા પછી MBA કરવું છે, કાં તો માસ કમ્યુનિકેશનમાં જવું છે, કાં તો પછી મીડિયા, કાં તો ડિજિટલ માર્કેટિંગમાં જવું છે, કાં તો ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરવું છે, લો પણ કરી શકો છો BA ઇંગ્લિશ કર્યા પછી. ત્યાર પછી છે બેચલર્સ ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન. આ જે કોર્સ છે તે ઘણો ટ્રેન્ડમાં છે. જે બી લોકોને વાતચીત કરવાનું ગમતું હોય, જે બી લોકોને અવેરનેસ એટલે જાણકારીઓ લેવાનું ગમતું હોય, તે ટાઈપના લોકો આ કોર્સ કરીને આ જ ફિલ્ડમાં પોતાનું કરિયર આગળ વધારે છે. એની જોબ ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે? તો પ્રિન્ટ મીડિયામાં, એડવર્ટાઇઝિંગમાં, રેડિયો જર્નલિઝમમાં, ટેલિવિઝન રિપોર્ટિંગ, કોપી રાઇટિંગ એન્ડ એડિટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ. તો આ બધી વસ્તુઓ તમે કરી શકો છો માસ મીડિયા એન્ડ કમ્યુનિકેશનનો કોર્સ કરીને. ત્યાર પછી છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ તમે લોકો સ્ટે કરતા હશો, રાઈટ? તમે લોકો કશે પણ હોલિડેઝ પર જાઓ છો ત્યારે તમે કોઈ હોટેલમાં સ્ટે કરતા હશો, કાં તો કોઈ રિઝોર્ટ્સમાં સ્ટે કરતા હશો, તો ત્યાં તમે જોશો કે બધી જ વસ્તુ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ થયેલી છે. તો હવે આટલી પ્રોપર કે બેડથી માંડીને, વોશરૂમ્સથી માંડીને, ફૂડથી માંડીને બધું જ આટલું પ્રોપર કેવી રીતે હોય? તો એના માટે સ્પેશિયલ કોર્સ છે જેને કહેવાય છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. એની અંદર ઘણી બધી પોસ્ટ પર તમે તમારું કરિયર આગળ લઈ જઈ શકો છો. જેવું કે તમે હોટલ મેનેજર બની શકો છો, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ મેનેજર બની શકો છો, પબ્લિક હાઉસ મેનેજર બની શકો છો, યુ કેન બી અ શેફ ઓલ્સો, કેટરિંગ મેનેજર બી બની શકો છો અને રિટેલ મેનેજર બી બની શકો છો. તો આ બી બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે જે તમે 12th કોમર્સ કર્યા પછી કરી શકો છો. ત્યાર પછી આવે છે BBA. ઘણો જાણીતો કોર્સ છે. ઘણા લોકોને ગર્લ્સમાં પણ, સ્પેશિયલી બોયઝને તો એન્ટરપ્રિનર બનવું જ હોય છે અને સુરતના લોહીમાં જ એમ કહેવા જાય કે ધંધો છે, બિઝનેસ સુરતના લોહીમાં જ છે. પછી એક જેન્ડરનું બાયફર્કેશન એની અંદર નહીં આવે. છોકરાઓ હોય કે છોકરીઓ હોય, ઘણીવાર એવું જ વિચારતા હોય છે કે અમારે તો કોઈના અંડરમાં જોબ નથી કરવી, અમારે તો પોતાનું કરવું છે, રાઈટ? ઘણા વિદ્યાર્થીઓ આપણે પૂછીએ, 12 કોમર્સ કર્યું હોય, સાયન્સ કર્યું હોય કે આર્ટ્સ કર્યું હોય, આપણે પૂછીએ કે શું કરવું છે? ભાઈ પોતાનું કંઈ ખોલવું છે, વેન્ચર ખોલવું છે, રાઈટ? તો એ ટાઈપના વિદ્યાર્થીઓ માટે આ BBA જે કોર્સ છે તે ઘણો સારો કોર્સ છે, જેનો ફેમિલી બિઝનેસ છે. ખબર છે કે મારે ભણ્યા પછી ફેમિલી બિઝનેસને આગળ વધારવાનો છે. તો એ ફેમિલી બિઝનેસને આગળ વધારવા માટે તમને જો કોઈ કોર્સ વ્યવસ્થિત ડાયરેક્શન આપી શકે છે તો એ છે BBA. BBA નો ફૂલ ફોર્મ છે બેચલર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. ઓકે, તો એની અંદર તમે BBA માં પણ ઘણી ડિવિઝન્સ આવે છે, ઘણા ભાગ આવે છે. જેવું કે તમારે માર્કેટિંગમાં સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો તમે માર્કેટિંગ કરી શકો છો. માર્કેટિંગ કર્યા પછી તમે જો છો કે એડવર્ટાઇઝમેન્ટ્સ આવે છે, પ્રમોશન્સ હોય છે. શા પબ્લિસિટીનું નામ સાંભળ્યું છે, રાઈટ? બીજા એવા ઘણા બધા માર્કેટર્સ છે આપણા સુરતમાં, જેને તમે જોઈ શકો છો કે VR મોલમાં જાઓ તો સ્ક્રીન્સ લાગેલી હોય છે. જોયું છે? ટીવી જેવી સ્ક્રીન્સ હોય. રેલવે સ્ટેશન પર જાઓ તો ટીવી જેવી સ્ક્રીન્સ હોય. દરેક જગ્યાએ તમે જોવો છો હોર્ડિંગ્સ હોય છે, રાઈટ? ન્યૂઝપેપરમાં જોવો છો તો એડવર્ટાઇઝમેન્ટ આવેલી હોય છે. તો આ બધું ક્યાંથી આવે? તો આ બધી વસ્તુઓ તમને માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશનમાં અહીંયા શીખવાડવામાં આવે જ્યારે તમે BBA MBA કરતા હોય. ત્યાર પછી આવે છે ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન. ફાઇનાન્સમાં તમે જોશો કે આપણે ગવર્મેન્ટમાં પણ ઘણા કન્સલ્ટન્ટ્સ હોય છે જે સલાહો આપતા હોય છે ઘણી બધી જગ્યાએ. RBIમાં જો બધા જ ફાઇનાન્સથી રિલેટેડ લોકો મળશે તમને. ઇવન તમે પોતાનું પણ બિઝનેસ જો મેનેજ કરવાના હોય તો બી તમને ફાઇનાન્સને કેવી રીતે મેનેજ કરવાનો, કેપિટલને કેવી રીતે યુઝ કરવાનો, કેપિટલને ક્યાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે ફાયદો થશે. તો પૈસાથી રિલેટેડ જે કોઈ પણ સ્ટ્રેટેજી બનાવવાની હોય કે ડિસિઝન લેવાના હોય, કંઈ પણ જે વસ્તુ હોય તે બધું તમને ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશનમાં શીખવા મળે. એવી રીતે BBA નો હજી એક ભાગરૂપ છે જેને કહેવાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હ્યુમન રિસોર્સ એટલે તમે જોયું હશે આજકાલ હ્યુમન ડેવલપમેન્ટની બહુ વાત થઈ છે, સાયકોલોજીની બહુ વાત થાય છે, રાઈટ? તો જ્યારે તમે પોતાનો બિઝનેસ લઈને બેઠા હો કાં તો કોઈ કંપનીમાં મેનેજર હો
તો તમારે ઘણા બધા લોકો સાથે વાતચીતો કરવાની હોય, ઘણા બધા લોકો સાથે મળી જોડીને કામ કરવાનું હોય છે. ત્યારે એ લોકોની સાયકોલોજી જો આપણે નહીં સમજીએ અને એમ જ કામ કરતા રહીએ તો એકબીજાના ઇમોશન્સની સમજી શકીએ, ફિલિંગ્સની સમજી શકીએ ને એકબીજાના મગજના વિચારો પણ મેચ નહીં થાય. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તમને એ શીખવાડે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં હોય એમાં જે એમ્પ્લોઈઝ હોય તેને આપણે સારામાં સારી રીતે કેવી રીતે રાખી શકીએ અને એ લોકો પાસેથી સારામાં સારું કામ કેવી રીતે લઈ શકીએ. કેમ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું જો અસેટ હોય તે કોણ છે? હ્યુમન્સ, તેના એમ્પ્લોઈઝ, રાઈટ? સો BBA MBA ની વાત કરીએ તો બહુ બધા સ્પેશિયલાઇઝેશન્સ આવે છે. પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ પણ આવે છે. જે 3 બેઝિક હતા તે મેં તમને લોકોને એક્સપ્લેન કર્યા હમણાં. ત્યાર પછી છે BBS. BBS છે બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ. બેચલર આ જે છે કોર્સ તે ઘણો સિમિલર છે BBA થી, રાઈટ? પણ એની અંદર અમુક સબ્જેક્ટ્સ એવા આવે છે ખાલી ને ખાલી બિઝનેસ પર ફોકસ કરે, રાઈટ? બિઝનેસનું માર્કેટિંગ કેવી રીતે કરવાનું, બિઝનેસ કેવી રીતે ચલાવવાનો, બિઝનેસ માટે લોન કેવી રીતે લેવાની, આ બધી જ વસ્તુ તમને BBS માં શીખવાડવામાં આવે. Then comes BBE. This is Bachelor in Business Economics. જો BA Economics આખું અલગ છે અને Bachelor in Business Economics પણ આખો પ્રોગ્રામ અલગ છે. આમાં ઇકોનોમિક્સની સાથે જે કોઈ પણ લોઝ આવે છે તે બધી વસ્તુ આની અંદર કરવામાં આવે. લોઝ એટલે આપણા ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન, અગર તમારે બિઝનેસ ચલાવવો હોય તો કયા નીતિ નિયમોનું પાલન કરવાનું, લાયસન્સ ક્યાંથી લેવાનું, આ બધી વસ્તુ તમને આની અંદર શીખવાડવામાં આવે. પ્લસ આ કોર્સ કર્યા પછી આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ જોબ, જે યુપીએસસી ની એક્ઝામ છે, જીપીએસસી ની એક્ઝામ છે, બેંકની એક્ઝામ છે, આ બધી એક્ઝામમાં આપણે આ કોર્સ કર્યા પછી અપિયર કરી શકીએ. કેમ કે આ કોર્સનો જે સિલેબસ છે BA ઇકોનોમિક્સ અને BBE નો જે સિલેબસ છે તેમાં મેજર જે ઇકોનોમિક્સનો પોર્શન પૂછાય છે ને આ બધી ગવર્નમેન્ટ એક્ઝામ ને બધામાં, તે બધું આની અંદર કવર થઈ જાય છે. ત્યાર પછી છે BMS, ધેટ ઇઝ બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ. તો બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં બેઝિકલી આ જ બધી વસ્તુ કરાવવામાં આવે છે. બિઝનેસનો તો પાર્ટ આવશે જ, પણ સાથે સાથે કોઈ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ. હવે તમે જોઈ લેશો આની અંદર એ બધી વસ્તુ કરાવવામાં આવશે કે પાછલી જે કંપનીઓ હતી તેણે કઈ સ્ટ્રેટેજી ફોલો કરેલી અને કઈ સ્ટ્રેટેજી એ લોકોની સક્સેસફુલ ગઈ અને કઈ સ્ટ્રેટેજી એ લોકોની અનસક્સેસફુલ હતી. એટલે વિથ એક્ઝામ્પલ બધી જ વસ્તુ તમને આ કોર્સમાં કરાવવામાં આવશે, ધેટ ઇઝ BMS. તે ઉપરાંત 12th કોમર્સમાં જેટલા બી તમે લોકો કોર્સીસ કરી શકો છો તેની તો લિસ્ટ મેં તમને લોકોને બતાવી દીધી. તે ઉપરાંત તમે અમુક પ્રોફેશનલ કોર્સીસ પણ કરી શકો છો. પહેલા જે કોર્સીસ હતા તે અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ હતા. આ જે કોર્સીસ છે તે પ્રોફેશનલ કોર્સીસ છે. જેવું કે તમે નામ જોઈ શકો છો, CA બધા જ જાણતા હશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CS કંપની સેક્રેટરી, અને પછી છે ICWA. ઓકે, આ કોર્સ પ્રોફેશનલ કોર્સીસ કેમ કહેવાય છે? કેમ કે તમે અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ કરો ને તેની સાથે સાથે તમે આ કોર્સ કરી શકો છો, રાઈટ? અને દરેક કોર્સીસમાં 3 લેવલ્સ આવે છે. એક વાત મારે હજી ધ્યાન દોરવી છે તમારી અહીંયા, ICWA જે કોર્સ છે તેનું હવે નામ છે CMA. ઓકે, LLB LLM કરી શકો છો, CFA કરી શકો છો અને એક્ચ્યુરિયલ સાયન્સ કરી શકો છો. એક્ચ્યુરિયલ સાયન્સ એક પ્રોફેશનલ કોર્સ છે જેમાં તમને જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંક, એટલે ઇન શોર્ટ બીઇંગ ઇન્ડિવિજ્યુઅલ આપણે લોકો બહુ બધી રીતે આપણા ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરતા હોઈએ. ઘણીવાર આપણે ઇન્વેસ્ટમેન્ટની નોલેજ જ નથી હોતી કે હવે મારી પાસે પૈસા છે, મારી પાસે 50,000 રૂપિયા છે, મારે એ પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરવા, રાઈટ? તો સૌથી પહેલા થોટ આવે કે બેંકમાં FD બનાવી દઈએ, કાં તો પછી બીજો થોટ આવે કે સોનું વસાવી લઈએ, રાઈટ? પણ એના સિવાય પણ બહુ બધા ઓપ્શન્સ છે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ જનરલ ઇન્સ્યોરન્સમાં, લાઈફ ઇન્સ્યોરન્સમાં, આપણે કરી શકીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, પછી આવે છે બુલિયન્સ, બહુ જ બધી એવી કોમોડિટી માર્કેટ છે, શેર માર્કેટ છે. અને આ બધા માર્કેટ્સમાં જો તમે પ્રોપર નોલેજ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો
તો તમારા પૈસામાં કદી એ લોસ નથી જતો, રાઈટ? પણ જો આપણે આંખ બંધ કરીને ઇન્વેસ્ટ કરીએ તો એ લોસ કરવાનો છે. ઓકે, તો એક્ચ્યુરિયલ સાયન્સ કર્યા પછી તમે એક ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ બની શકો છો. એવા ઘણા બધા લોકો છે, ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, જે સારી પોસ્ટ પર છે, ગવર્નમેન્ટ ઓફિસર્સ છે, જેમની પાસે સમય નથી. એ લોકો પાસે પૈસા છે પણ એ લોકો પાસે સમય નથી કે એ લોકો પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા એ સારી રીતે વિચારી શકે. તો તમે એક એવા સ્પેશિયલાઇઝ્ડ પર્સન બની શકો જેને પૂરેપૂરું નોલેજ હોય કે પૈસાને કઈ જગ્યાએ ને ક્યાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફિટ મળે. તો એ આખું નોલેજ જે તમને મળશે તે આ જે કોર્સ છે એક્ચ્યુરિયલ સાયન્સ તેના પરથી મળશે. બેન્કિંગમાં પણ ઘણી ટાઈપના કોર્સ છે. ખાલી એક વખત હું લિસ્ટ તમને બતાવી દઉં છું. બીકોમ અને બીબીએ ઇન બેન્કિંગ પણ થઈ શકે છે. બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, આ બધા સ્પેશિયલાઇઝેશન છે. ઘણી બધી યુનિવર્સિટીઝ આવા કોર્સિસ ઓફર કરે છે. બીકોમ બીબીએ ઇન બેન્કિંગ એન્ડ ટેક્સેશન. ત્યાર પછી આવશે પીજી ડિપ્લોમા ઇન બેન્કિંગ. પીજી ડિપ્લોમા તમે યુજી કર્યા પછી જ કરી શકો. અંડર ગ્રેજ્યુએટ કોર્સ તમારો કમ્પ્લીટ થાય ત્યાર પછી તમે પીજી ડિપ્લોમા કરી શકો. પીજી ડિપ્લોમાને કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા. ત્યાર પછી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેન્કિંગ ઓપરેશન, પીજી ઇન રિટેલ બેન્કિંગ, પીજી ઇન બ્રાન્ચ બેન્કિંગ, પીજી ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, પીજી ઇન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, એડવાન્સ ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. પછી આ બધા સર્ટિફિકેટ કોર્સિસની લિસ્ટ છે. સર્ટિફિકેટ ઇન બેન્કિંગ, સર્ટિફિકેશન ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, સર્ટિફિકેશન ઇન જનરલ ઇન્સ્યોરન્સ, certification in health insurance, certification in steady banking, certification in banking and sales management અને certification in investment banking. આ બધા કોર્सेस કર્યા પછી તમે કઈ જગ્યાએ અપ્લાય કરી શકો છો ફોર ધ જોબ. તો તમે આરબીઆઈ છે, બેંક્સના જેટલા બી કોર્સ કરો ને તે તમે બેંક્સમાં જ અપ્લાય કરી શકો. ઘણી બધી બેંક્સ છે ઇન્ડિયામાં. આરબીઆઈ છે, એસબીઆઈ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ICICI Bank, HDFC Bank, Bank of India, Dena Bank, etc. કયા પોસ્ટ પર અપ્લાય કરી શકો? આપણે વાત કરી કઈ બેંક્સમાં અપ્લાય કરી શકીએ. હવે વાત કરીએ કે બેંકમાં કઈ પોસ્ટ પર અપ્લાય કરી શકો. તો પ્રોબેશનરી ઓફિસર છે, PO જેને કહેવાય, પછી બેંક મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ક્લર્ક, માર્કેટ એનાલિસ્ટ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઇન્સ્યોરન્સ ઓફિસર અને લોન ઓફિસર. તે પછી આપણે ટેકનિકલ કોર્સિસ કયા કરી શકીએ 12th કોમર્સ પછી. તો ટેકનિકલ કોર્સિસમાં આવે છે એનિમેશન એન્ડ મલ્ટીમીડિયા. જેમ કે એનિમેશન અને મલ્ટીમીડિયાનો કોર્સ કર્યા પછી તમે જોઈ શકો છો, તમે કાર્ટૂન્સ જોવો છો ને, રાઈટ? તો કાર્ટૂન્સ બનાવે છે કેવી રીતે? કાર્ટૂન્સ બનતા પહેલા પૂરેપૂરું એનું ડિઝાઇનિંગ કરવું પડે છે. ત્યાર પછી એને એનિમેશન કરીને તમારી સામે પ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ શીખાય કેવી રીતે? તો આ બધી વસ્તુ શીખાય એનિમેશન એન્ડ મલ્ટીમીડિયા કોર્સથી. જે આ જે કોર્સ છે તે પણ ઘણો ડિમાન્ડમાં છે. વિડિયો એડિટર બી તમને ખબર હશે, આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના જમાનામાં રહીએ છીએ, રાઈટ? કોઈ પણ વિડિયોને સારામાં સારી રીતે એડિટ કેવી રીતે કરવાનું, એમાં સાઉન્ડ ઇફેક્ટ કેવી રીતે રાખી શકો, એમાં તમે નીચે સબટાઇટલ્સ કેવી રીતે રાખી શકો, એ બધી વસ્તુ તમને આ કોર્સમાં શીખવાડવામાં આવે. આ કોર્સ તમારા જે રેગ્યુલર કોર્સિસ છે યુજી ના કોર્સિસ, બીકોમ, બીબીએ, બીબી કોઈ પણ કોર્સ કરો તેની સાથે તમે આ કરી શકો છો. આવા ટેકનિકલ કોર્સ કરવાથી તમારી જે સ્કિલ છે તેમાં ઘણો ડેવલપમેન્ટ થાય છે. એવું નથી કે આ બધા જે ટેકનિકલ કોર્સિસ છે તે ખાલી કોમર્સના વિદ્યાર્થીઓ જ કરી શકે. સાયન્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ આ બધા કોર્સિસ કરી શકે છે. વેબ ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ છે. એની અંદર તમે ક્યાં જગ્યાએ પોતાનું કરિયર બનાવી શકો. તો ફ્રન્ટ એન્ડ ડેવલપર, બેક એન્ડ ડેવલપર, ફુલ સ્ટેક ડેવલપર, વેબ ડિઝાઇનર, ગેમ એનિમેટર. ગેમ બનાવતા જોયા હશે ઘણા લોકોને, રાઈટ? ઘણા લોકો ભણ્યા વગર પણ સારામાં સારી ગેમ બનાવી શકે છે. તો આ વેબ ડિઝાઇનિંગ કરવાથી યુ કેન ડુ ઓલ ધીસ થિંગ્સ. ધેન ગેમ ડેવલપરનો એક આખો અલગથી કોર્સ હોય છે જેમાં ગેમ ટેસ્ટર હોય છે, ગેમ એનિમેટર હોય છે, ગેમ પ્રોગ્રામર હોય છે અને ઘણી બધી વસ્તુઓ આવે છે. ત્યાર પછી આવે છે ડિજિટલ માર્કેટિંગ, રાઈટ? તો ડિજિટલ માર્કેટિંગમાં તમે જોબ ઓપ્શન્સ છે ડિજિટલ માર્કેટિંગ મેનેજર, કન્ટેન્ટ માર્કેટિંગ મેનેજર, SEO મેનેજર, કન્ટેન્ટ રાઇટર, સોશિયલ મીડિયા માર્કેટિંગ મેનેજર એક્સેટ્રા. ડિજિટલ માર્કેટિંગ પણ એક એવો કોર્સ છે જે આજના
જનરેશનમાં બહુ ફેમસ છે અને આ જે સ્કિલ ડેવલપ થાય તેનાથી તમે લોકો ઘણી બધી વસ્તુઓ પણ આગળ કરી શકો છો. કેમ કે આજકાલ જે કંઈ પણ માર્કેટિંગ થાય છે તે બધું સોશિયલ મીડિયા કાં તો ખાલી મલ્ટીમીડિયા થ્રુ થાય છે, મતલબ વી કેન સે કે ઓનલાઈન થાય છે, રાઈટ? આપણે લોકોને ઓફલાઈન એડવર્ટાઇઝમેન્ટ આજકાલ જોવાનું ગમતું નથી. તો જે આ ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ્સ બધી થઈ રહી છે તે કેવી રીતે કરવી તે બધું તમને ડિજિટલ માર્કેટિંગમાં શીખવાડવામાં આવે. માર્કેટિંગમાં તમને બેઝિક બધા ફંડાસ જે હોય માર્કેટિંગના તે શીખવાડવામાં આવે. ડિજિટલ માર્કેટિંગમાં શું શીખવાડવામાં આવે કે તમે ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતે કરી શકો. 12th કોમર્સ કર્યા પછી તમે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીઓ કરી શકો અને જેવું તમારું યુજી પૂરું થાય ત્યાર પછી તમે આ બધી એક્ઝામ્સ આપીને ઘણી બધી ગવર્નમેન્ટ જોબ્સ માટે અપ્લાય કરી શકો છો. તો આ છે ગવર્નમેન્ટ જોબ્સની લિસ્ટ, જે ગવર્નમેન્ટ જોબ લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામની લિસ્ટ. જેવું કે એસએસસી એક્ઝામ છે, યુપીએસસી છે, સીડીએસ છે, બીએસએનએલ છે, એફસીઆઈ છે, બેંક પીઓ છે, RBI, railway, insurance. So after completing UG, you can apply for all these entrance exam. અને જો તમે આ entrance exam clear કરો તો you can work with government of India. હા, 12th કોમર્સ કર્યા પછી વોકેશનલ સ્ટડીઝ કરીને કોર્સ હોય છે. વોકેશનલ સ્ટડીઝ એક કોન્સેપ્ટ છે જે NEP 2020 પ્રમાણે મસ્ટ છે, જે ખાલી ને ખાલી આપણી સ્કિલ્સ ડેવલપ કરવા પર ફોકસ કરે છે. તો તમે લોકો ઘણી બધી વસ્તુ કરી શકો છો, જેવું છે રિટેલ મેનેજમેન્ટ, પ્રિન્ટિંગ એન્ડ પબ્લિકેશન, ઓર્ગેનિક એગ્રીકલ્ચર, ઓટોમોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ, ફૂડ સાયન્સ, ગ્રીન હાઉસ ટેકનોલોજી, મેડિકલ લેબ ટેકનોલોજી, બ્યુટી એન્ડ વેલનેસ, ફેશન ટેકનોલોજી એન્ડ અપેરલ ડિઝાઇનિંગ, hospitality and tourism management, tea husbandry and technology, animation, refrigerator and air conditioning, applied computer technology, healthcare, software development, theatre and acting, soil and water conservation and interior design. These all are vocational studies course which focus only and only on developing your skills. હવે હું ડોક્ટર હાર્દિક દેસાઈને રિક્વેસ્ટ કરું છું કે સાયન્સ વિશે થોડી માહિતી આપે. થેન્ક યુ મેમ. સૌપ્રથમ તો હું સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું કે જેમણે વિદ્યાર્થીઓના હિતમાં સરસ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓ કે જે અહીં પોતાના કારકિર્દી માટે જાગૃત થઈને ઉપસ્થિત રહ્યા છે, જે લોકો ઓનલાઈન છે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે, એ બધાને હું અહીં આવકારું છું. ધોરણ 12 સાયન્સ પછી 12 સાયન્સ પછી ઘણા બધા કોર્સિસ છે કે જેની અંદર આપણે વિચારતા હોઈએ કે મારે આમાં જવું છે, આમાં નથી જવું, રાઈટ? કેટલીક વખત એવું થાય છે અને જનરલી હું ઘણા બધા વાલી મિત્રોને જોઉં છું કે જેમણે વિચાર્યું હોય કે મારે તો મારી દીકરી કે દીકરાને ડૉક્ટર જ બનાવવો છે, બરાબર? પરંતુ જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે ડૉક્ટર બનવા માટે ક્યાં તો મારે ખૂબ બધા પૈસાની જરૂર પડશે, ક્યાં તો ડૉક્ટર બનાવી શકાશે નહીં. કારણ કે મેડિકલ્સના જેટલા પણ એન્ટ્રન્સ એક્ઝામ છે, દેટ ઇઝ નીટ એન્ટ્રન્સ એક્ઝામ, એ થોડી અઘરી હોય છે, એની અંદર સ્કોર કરવો પણ ઘણો અઘરો હોય છે. એટલે નીટ એક્ઝામિનેશનના સ્કોર આવ્યા પછી આપણને ખબર પડે કે મેડિકલ્સની અંદર એડમિશન મળવું કેટલું મુશ્કેલ છે. તો તેવા સમયે જ્યારે આપણે એવું વિચારીને બેઠા હોઈએ કે મારે તો મેડિકલમાં જ જવું હતું, બરાબર, ત્યારે એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે કે જે લોકો ડિપ્રેશનમાં સરી જાય કે હવે શું થશે મારું એમ, કારણ કે એ સિવાય બીજું કશું વિચાર્યું જ નથી મેં, તો પછી હવે આગળ શું કરવું. તો પણ ત્યાં અંત આવી જતો નથી. ધોરણ 12 પછી, પર્ટિક્યુલરલી ધોરણ 12 સાયન્સ પછી એટલા બધા કોર્સિસ છે, ધેટ ઇઝ અ પ્લિથોરા ઓફ કોર્સિસ, તો હું કહી શકું વિપુલ પ્રમાણમાં કોર્સિસ છે કે જે બધા કોર્સિસમાંની અંદર તમે ખૂબ સારું કેરિયર કેળવી શકો છો, રાઈટ? ઝવેરચંદ મેઘાણીની એક કવિતા છે કે યુવાન કોને કહેવાય, યંગ માણસ કોને કહેવાય, તો કે પડખું ફેરવું અને વર્ષ બદલી નાખવું. પડખું ફેરવું અને તો વર્ષ બદલી નાખવું અને આ ઉંગાડું ત્યાં તો યુગોની તરસ બદલી નાખવું.
આવી કવિતા છે એટલે કે આપણી પાસે જે પોટેન્શિયલ્સ છે અગણિત પોટેન્શિયલ્સ છે. એક ચાણક્યએ કહ્યું હતું કે પ્રલય અને નિર્માણ એ જે શિક્ષકના ખોળામાં રહેલા છે, રાઈટ, રમે છે, એ ચાણક્યએ કહ્યું છે. તો હવે એ જ રીતે યુવાનો માટે પણ એમણે કહ્યું કે યુવાનો કોણ છે, તો કે યુવાનો એટલે એક જીવતો બોમ્બ છે. જીવતો બોમ્બ પણ એને ક્યાં નાખવાનો, બરાબર? એને તમે ખોટી દિશામાં નાખશો તો પોતાના તંબુમાં ફૂટશે. તો તમારે તમારી શક્તિઓને કઈ દિશામાં વાપરવી એ અગત્યનું છે. અને એના માટે કારકિર્દી જ્યારે તમે સિલેક્ટ કરતા હો તે સમયે તમારે ખૂબ જ જાગૃત રહીને એ દિશામાં જવું જોઈએ, રાઈટ? આડોશી પાડોશી મારો ભાઈબંધ શું કહે છે એ બધી વસ્તુઓને તો સાંભળવાનું બધું પણ કરવાનું ખૂબ વિચારીને. આગળ જઈએ કે તમે આગળ શું બી ગ્રુપ 12મા ધોરણની અંદર બી ગ્રુપ જેમણે પસંદ કર્યું છે કે જે લોકો ઈચ્છતા હોય કે મારે મેડિકલ પેરામેડિકલ કોર્સીસમાં જવું છે, તો એ ત્યાં કેટલી આપણી પાસે પોસિબિલિટીઝ છે. સૌથી પહેલા જુઓ તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સીસ કે જેની અંદર મેડિકલ કોર્સીસની અંદર આવશે તમારી પાસે MBBS, પછી આવશે BDS, BAMS અને BHMS, રાઈટ? એ સિવાય પણ બીજા પેરામેડિકલ કોર્સીસની અંદર વાત કરું તો કે ભાઈ BSc નર્સિંગમાં પણ જનરલ નર્સિંગ આવશે, રાઈટ? અને બીજો જે તમારો 2 વર્ષનો કોર્સ આવશે નર્સિંગનો, રાઈટ? તો BSc નર્સિંગ અને જનરલ નર્સિંગ એ રીતે કોર્સીસ આવશે પેરામેડિકલ કોર્સીસની અંદર. એ સિવાય જોઈએ તો બેચલર ઓફ સાયન્સ BSc ના કોર્સીસ એની અંદર પણ તમારી પાસે વિશાળ શ્રેણી છે કે જેની અંદર તમે BSc કરી શકો છો. બેચલર ઓફ વોકેશનલ સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, રાઈટ, કે જેની અંદર તમે પ્રાણીઓના ચિકિત્સક બની શકો છો, પશુઓના ચિકિત્સક બની શકો, એ રીતનો જે કોર્સીસ છે. પછી પશુપાલનનો જે ઉદ્યોગ છે એના રિલેટેડ ડેરી ટેકનોલોજી છે, એને લગતા જે કોર્સીસ છે એ તમને જાણવા મળશે BSc એન્ડ એનિમલ હસબન્ડરી, રાઈટ? એ સિવાય પણ ઘણા બધા બેચલર કોર્સીસ છે કે જે તમે બી ગ્રુપ પછી આગળ કરી શકો છો, જેની આપણે ટૂંકમાં માહિતી લઈએ. આ બધા જે કોર્સીસ છે જે મેડિકલ અને પેરામેડિકલ કોર્સીસ છે. મેડિકલ અને પેરામેડિકલ કોર્સીસની અંદર બધાનું ટાર્ગેટ હોય છે સૌથી પહેલા આ કોર્સ પહેલો MBBS મારે બનવું છે, બરાબર? પણ આપણે બધા જ તો મુન્નાભાઈ નથી કે બધાને એડમિશન મળી જાય ડાયરેક્ટ. તો નહીં મળે તો પછી બીજો છે BDS, પછી BAMS. હવે આપણે ત્યાં આજુબાજુ ઘણા સાંભળતા હશે કે BDS ની અંદર એડમિશન્સ ધારો કે તમને મળી પણ ગયું તો ભાઈ BDS પછી શું, રાઈટ? ભાઈ મારા પપ્પા પાસે બહુ પૈસા છે તો મને ક્લિનિક ખોલી દેશે, પણ મારા પપ્પા પાસે બહુ પૈસા નથી તો શું, રાઈટ? BDS પછી તો ગવર્નમેન્ટ સેક્ટરની અંદર પણ BDS માટે ઘણી બધી તકો છે. જેમ કે તમે GPSC ક્લિયર કરીને કોઈ પણ હેલ્થ સેન્ટર ઉપર એક ડોક્ટર તરીકેની નિમણૂક પામી શકો છો. એ સિવાય BDS કર્યા પછી પણ MDS કર્યા પછી પણ જેમ કે તમારે ઇમ્પ્લાન્ટ અને એના રિલેટેડ કોર્સીસ છે એ બધા કોર્સીસ કર્યા પછી ખૂબ સારી તમે કારકિર્દી તમે કેળવી શકો છો. આગળ આવશે બેચલર ઓફ આયુર્વેદ એન્ડ મેડિસિન સર્જરી BHMS. પછી એ પછીના જે કોર્સીસ છે એ થોડા ઓછા જાણીતા કોર્સીસ છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી અને બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, આ એવા 2 સાયન્સીસ છે કે જેની અંદર ઇન્ડિયા નંબર 1 છે. આ નેચરોપેથી છે. નેચરોપેથીમાં ભારત સૌપ્રથમ છે કે જે નૈસર્ગિક રીતે માણસને સાજા કરવા માટેની જે પદ્ધતિ છે એ આ પર્ટિક્યુલર 2 કોર્સીસની અંદર તમને બતાવવામાં આવે છે. એ પછી બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી એટલે કે આંખના ડોક્ટર તમારે બનવું હોય તો બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, પછી બેચલર ઓફ ઓર્થોપેડિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ એટલે કે હાડકાના ડોક્ટર, પછી બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, રાઈટ? આ જે છે ખૂબ રેર કોર્સીસ છે કારણ કે બહુ ઓછા વિદ્યાર્થીઓ આની અંદર જતા હોય છે. કે સ્પીચ થેરાપી કે ઓટિઝમ તમે સાંભળ્યું હશે કે જે ઘણા લોકોને બાળપણથી જ તમે હકલાતા હોય છે, રાઈટ? તો એ શું છે? એ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. વોકલ કરતાં પણ એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થોડો વધારે છે. તો આ પ્રકારની જે પીડાતા જે લોકો હોય એમની ટ્રીટમેન્ટ કરવી હોય, બરાબર? પછી ઓડિયોલોજી એટલે કે ઘણા લોકોને સાંભળવામાં પ્રોબ્લેમ હોય તો એમને ઓડિયોમેટ્રી કરાવવી પડે અને એના હિસાબે એના કાનમાં પહેલા તમે દાદા
માટે સાંભળવાનું હિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હશે. તો મારા દાદાનું ઇન્સ્ટ્રુમેન્ટ તમારા દાદાના કાનમાં લગાડી દઉં તો નહીં ચાલે, બરોબર? એના માટે એક પ્રોપર મારે એનાલિસિસ કરવું પડે કે એમની હિયરિંગ કેપેબિલિટીઝ કેટલી છે, એમને કેટલું સંભળાય છે, એમને કેટલા સાઉન્ડની જરૂર છે, બરાબર? કેટલી ફ્રીક્વન્સી પર એ સારું સાંભળી શકે છે, કેટલી ફ્રીક્વન્સી પર એ ઓછું સાંભળી શકે છે. આ બધી વસ્તુ જે છે એ તમે જાણી શકો છો ઓડિયો રિજન સ્પીચ લેંગ્વેજ પેથોલોજી પર. બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી, આ કોર્સિસ કોઈ સાંભળ્યું છે આપમાંથી કોઈ? બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી. ઘણા જે બાળકો હોય છે જેને પર્ટિક્યુલરલી એમના જે અંગો હોય એમને હલાવવામાં કે એમ તેમ તકલીફ હોય, રાઈટ? જે નેચરલ મોમેન્ટ આવવી જોઈએ, નેચરલ મોમેન્ટ નહીં આવતી હોય, રાઈટ? કોઈ વસ્તુ ધારો કે મારે આ બોટલ પકડવી છે તો હું આરામથી આમ પકડી લઉં, કેમ કે હું નોર્મલ છું. પરંતુ ઘણા જે શું કહેવાય એને એક પર્ટિક્યુલરલી મોટર ડિસીઝ કહેવાય છે કે જેના લીધે એ પર્ટિક્યુલર એ રીતે કામ કરી નહીં શકે અંગો, તો એના માટેની જે ટ્રીટમેન્ટ છે એ ધેટ ઇઝ ઓક્યુપેશનલ થેરાપી. ઓક્યુપેશનલ થેરાપી દ્વારા એ આ પ્રકારના જે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ હોય એને તમે ટ્રીટ કરી શકો એ પ્રકારનો કોર્સિસ છે. બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ ધેટ ઇઝ બીએસસી નર્સિંગ અને બેચલર ઓફ નેચરોપેથી એ ઉપર આવી ગયું છે યોગિક સાયન્સની સાથે સાથે, અને અલગથી પણ નેચરોપેથીના કોર્સિસ ચાલતા હોય છે. તો આ બધા જે છે મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસ છે. એટલે એવું નથી કે માત્ર મને એમબીબીએસ કે બીડીએસમાં કે બીએમએસમાં નથી મળ્યું, રાઈટ, તો ત્યાં પૂરું થઈ જાય છે. તે જ પછી પણ ઘણી બધી વિશાળ શ્રેણી છે કે જે કારકિર્દી માટે તમારા માટે ઉપલબ્ધ છે. પરંતુ તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો એ જગ્યાએ એ અગત્યનું છે કે તમે જે તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ હો. ભલે કચરો વાળો કેમ નહીં હો, બરોબર, પણ જો શ્રેષ્ઠ કચરો વાળતો હોય તો મને બધા બોલાવે. આગળ કોર્સિસ ઇન મેડિસિન ફાર્મસી કે મેડિસિન એન્ડ ફાર્મસીની અંદર કે તમે બેચલર ઓફ ફાર્મસી બીફાર્મ જેને તમે કહો છો એ કોર્સિસ છે. પછી બીફાર્મ પછી એમફાર્મ, ફાર્મડી, પીએચડી એ બધા આગળ જે છે ફાર્મસીને લગતા કોર્સિસ છે. એ પછી બીફાર્મ કોર્સિસની અંદર ધારો કે તમારે એડમિશન લેવું છે તો એ મેડિસિનના કોર્સિસમાં એડમિશન લેવા માટે તમારે ECPC ઉપર રજીસ્ટ્રેશન કરીને અને ઉચ્ચકટના આધારે તમે એની અંદર એડમિશન મેળવી શકો છો. આગળ જઈએ બીએસસી ના કોર્સિસ કે બીએસસી ના કોર્સિસની અંદર તમારી પાસે એ ગ્રુપ અને બી ગ્રુપના અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કોર્સિસ અવેલેબલ છે, અને એવા ઘણા બધા કોર્સિસ છે કે જે બંને ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હોય છે. જેની અંદર તમે આ લેફ્ટ હેન્ડ સાઈડ જોશો તો આ બધા ટ્રેડિશનલ કોર્સિસ છે કે જે તમારા માટે જાણીતા હશે થોડા ઘણા, જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, બોટની, ઝૂઓલોજી, કમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ સાયન્સ, આ બધા જે કોર્સિસ છે, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, આ બધા કોર્સિસ જાણીતા કોર્સિસ છે. એન્વાયરમેન્ટલ સાયન્સ જે અત્યારે વધારે જેની આપણે ડિમાન્ડમાં છે કે જે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર જેમણે આગળ પોતાનું કરિયર બનાવ્યું હોય તે, ઇવન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જે છે એવા કોર્સિસ છે કે જે પણ જે અત્યારે ડિમાન્ડમાં છે કે દરેક ઇન્ડસ્ટ્રીએ પોતાનો એક એન્વાયરમેન્ટ ઓફિસર તો રોકવો જ પડે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી રહી હોય તો ત્યાં આવા એન્વાયરમેન્ટલિસ્ટની જે જોબ ઓપોર્ચ્યુનિટી ત્યાં ઉપલબ્ધ હોય જ છે. એ સિવાય એન્વાયરમેન્ટ કન્સલ્ટન્સી કે કોઈ પણ તમારી પાસે ફેક્ટરી છે તો એ ફેક્ટરીમાં તમારે જે ફેક્ટરીનો વેસ્ટ નીકળે છે એ વેસ્ટને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રીતે તમે ઇરેડિકેટ કેવી રીતે કરી શકો છો. તો એના માટે તમારે કોઈ કન્સલ્ટન્સી ચલાવવી હોય તો તમે કન્સલ્ટન્સી કરીને પણ બહુ ખૂબ સારી કમાણી ત્યાં તેની અંદર મેળવી શકો છો. એની અંદર તમારું પોતાનું કેરિયર બનાવી શકો, ઇવન પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકો છો એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે, રાઈટ? અને ખૂબ 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 સારી તક છે આ પ્રકારના એની અંદર કે કોર્સિસની અંદર. એ સિવાય જે રાઈટ હેન્ડ સાઈડ તમે જોઈ રહ્યા છો એ બધા બીએસસી ના જે કોર્સિસ છે એ બધા અનટ્રેડિશનલ કોર્સિસ છે કે જે કોર્સિસની અંદર જે ઓછા જાણીતા કોર્સિસ છે, જે કે 100 માંથી 5 લોકો જે હોય કે જે આ કોર્સિસને પસંદ કરતા હોય છે, જેમ કે એગ્રીકલ્ચર અને વેટરનરી સાયન્સ, ફિશરી સાયન્સ, રાઈટ, ડેરી સાયન્સ, ફૂડ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ, એનિમેશન એન્ડ VFX. એનિમેશન અને VFX અત્યારે બ્રહ્માસ્ત્ર મૂવી જોયું હશે તમે, અને મેડમે પણ જેમ વાત કરી કે આ જે કોર્સિસ છે કે એનિમેશન્સ અને VFX જે ઇફેક્ટ્સ છે જે આવનારા દિવસોમાં એનો માર્કેટ ખૂબ વધારે આવવાનો છે. એનિમેશન અને VFX. ઇન્ટિરિયર ડિઝાઇનના કોર્સિસ છે, એન્ટરપ્રેન્યોરશિપ છે, આ બધા બીએસસી કોર્સિસ જે છે એ
તમે આગળ એમાં તમારું કેરિયર બનાવી શકો છો. કેરિયર ઓપોર્ચ્યુનિટી એ ગ્રુપ 12મા ધોરણની અંદર જેમનું એ ગ્રુપ કોઈ છે એ ગ્રુપના વિદ્યાર્થીઓ ખૂબ સરસ, મને આનંદ થયો. બાકી એવું એ ગ્રુપમાં અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ ઓછા હોય છે. તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આગળ શું છે? એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કોર્સિસ કયા કયા છે? તો કે ભાઈ એક તો એન્જિનિયરિંગ BE BTech છે, બરાબર. હવે એન્જિનિયરિંગના કોર્સિસની અંદર કદાચ આજુબાજુ સાંભળવા આવ્યું કે હવે એન્જિનિયરિંગમાં કશું રહ્યું નથી. બાજુવાળા કાકા જ કહેતા હશે કે એન્જિનિયરિંગમાં હવે કશું રહ્યું નથી. ના, નથી, એવું નથી, બરાબર. તમે કઈ જગ્યાએથી એન્જિનિયરિંગ કરો છો, તમે કેવા એન્જિનિયર બનો છો, બરાબર. કંપની લેવા માટે તૈયાર છે. રતન ટાટાજીને એક ઇન્ટરવ્યુમાં કોઈક પત્રકારે પૂછ્યું કે ટાટાજી, આપણા દેશની અંદર નોકરીઓ નથી, કે લોકો પાસે ઓપોર્ચ્યુનિટી નથી, સરકાર કશું કશું નથી કરતી, એવું કંઈક પત્રકારે કહ્યું. એટલે રતન ટાટાજીએ કહ્યું કે તમે મને એવા યુવાનો તો શોધી આપો કે જે મારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લાયક હોય. તમે તમારું એન્જિનિયરિંગ પૂરું કરો પછી ઘણા બધા એન્જિનિયર્સ છે એને એમ કહો કે ભાઈ ચલો ને સ્ક્રૂ ખોલી નાખને, એમ કે તો નથી મજા આવતી, બરાબર. આવા એન્જિનિયર્સ હશે તો કોઈ એ એમ્પ્લોયેબલ જ નથી. કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રી તમને શું કામ રાખે? કોઈ ઇન્ડસ્ટ્રી તમને એટલા માટે રાખે કે જેથી કરીને તમે ઇન્ડસ્ટ્રીને કામ આવી શકો, તમારી સ્કિલ્સથી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકો. તો જો તમે ખૂબ સારા એન્જિનિયર બની શકતા હો તો ચોક્કસપણે ઇન્ડસ્ટ્રી તમને લેવા તૈયાર છે. સારી ઇન્ડસ્ટ્રી સારા પેકેજીસ સાથે તમને આવકારશે. પણ જો તમે એક સારી સંસ્થામાંથી એન્જિનિયરિંગ કર્યું છે અને તમે ખૂબ સારી રીતે એન્જિનિયરિંગ કર્યું છે, માત્ર ગોખીને નથી કર્યું, તો એમાં પણ તમારા સ્કોપ્સ ઘણા સારા બની શકે છે, રાઈટ. જેમ બેચલર ઓફ આર્કિટેક્ચર, પછી મર્ચન્ટ નેવીના જે કોર્સિસ છે, એક વેબસાઇટ હું તમને આગળ બતાવીશ કે જે વેબસાઇટ થ્રુ તમે મર્ચન્ટ નેવીના કોર્સિસમાં તમે આગળ શું કરી શકો છો એ બધી તમે માહિતી એના પરથી મેળવી શકો છો. એની અંદર પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે મર્ચન્ટ નેવીની અંદર માનો કે કોઈ શિપ્સ છે તો શિપ્સ પર કેટલા પ્રકારના માણસોની જરૂર પડતી હોય, ટેકનિશિયનથી માંડીને ઇલેક્ટ્રિશિયનથી માંડીને કુકથી માંડીને બધા જ પ્રકારના ત્યાં હોસ્પિટાલિટી માટે એવા અનેક પ્રકારના માણસોની જે ત્યાં જરૂર પડતી હોય શિપ પર. કારણ કે શિપ કેટલા મહિનાઓ સુધી દરિયામાં રહેતી હોય છે. તો ત્યાં એટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટી છે મર્ચન્ટ નેવીના ફિલ્ડમાં પણ. આગળ જઈએ, કોમર્શિયલ પાયલટ, પ્લેન ઉડાડી શકો છો. આગળ જઈને કોઈ બની જાય તો બેસાડજો મને પ્લેનમાં. એનડીએ, આર્મી, નેવી અને એરફોર્સની અંદર નેશનલ ડિફેન્સ એકેડમી છે, જેના કોર્સિસ જે અલગ અલગ કોર્સિસ ચલાવે છે, જેના થ્રુ તમે અલગ અલગ આર્મી, નેવી અને એરફોર્સમાં જઈ શકો છો. આર્મી, નેવી અને એરફોર્સમાં જવું એટલે મારે બંદૂક લઈને જવાનું એવું જ નથી, રાઈટ. આર્મી, નેવી અને એરફોર્સની અંદર પણ ઘણી બધી ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સ છે કે જે બોર્ડર પર લડવા સિવાયનું પણ બીજું બધું કામ હોય છે, ઘણું બધું. જેમ કે આર્મીનો જે ઇન્ટેલિજન્સ વિંગ છે, આર્મી અને નેવીના ઇન્ટેલિજન્સ વિંગ છે, આર્મીના ટેકનિકલ એનાલિસિસ વિંગ્સ છે. આ બધા વિંગ્સની અંદર પણ તમે તમારા કેરિયરને ડેવલપ કરી શકો છો, રાઈટ. તમારું હજી તમારી પાસે થોડો સમય છે, એટલા સમયની અંદર તમારો મેજોરિટી સમય આ બધી વસ્તુને એક્સપ્લોર કરવામાં કરો. હવે તમારી પાસે ગૂગલ બાબા છે, તો એમનો ઉપયોગ કરો અને આ બધા કોર્સિસને એક્સપ્લોર કરો અને તમે ડિસાઈડ કરો કે તમારે આગળ જઈને શું કરવું છે. આગળ જઈએ, બેચલર ઓફ સાયન્સના BSc કોર્સિસ છે, જેની અંદર મેથેમેટિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે. એ બધા જે ટ્રેડિશનલ કોર્સિસ છે એ બધા કોર્સિસ પણ એ ગ્રુપના સ્ટુડન્ટ્સ માટે તમે ત્યાં પસંદ કરી શકો છો. એ સિવાય સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટાઇઝ એક્ઝામિનેશન્સ, રાઈટ. રેલવેની એક્ઝામિનેશન્સ છે, રાઈટ. આ એક્ઝામિનેશન્સ, રેલવેની એક્ઝામિનેશન્સ, એમાં પણ જેટલા આપણી પાસે જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી ખૂબ ઓછા વિદ્યાર્થીઓને ખબર છે કે રેલવેની અંદર પણ આ પ્રકારની ખૂબ મોટી રિક્રુટમેન્ટ, મોટા પાયા પર રિક્રુટમેન્ટ આવતી હોય છે, જે સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસની એક્ઝામ્સ છે. પછી બિઝનેસ અને કોમર્સ અને મેનેજમેન્ટ જે છે, ધારો કે 12th સાયન્સ કર્યા પછી માની લો કે તમને એમ લાગે છે કે ભાઈ આ વિજ્ઞાન આપણું કામ નથી, બરાબર, તો એ રીતે તમે ત્યાંથી જ તમે તમારો ફિલ્ડ ચેન્જ કરી શકો છો કે ભાઈ સાયન્સમાં મને નથી મજા આવતી એમ, બરાબર, ઇન્ટરેસ્ટ જ નથી આવતો, આલ્ફા બીટા ગામા મને નથી મેળ પડતું એમ, તો સ્વીકારી લેવાનું, એમાં કંઈ ખોટું નથી. કે કેરિયરને તમે ખોટા પાથ પર લઈ જશો અને ત્યાં ખૂબ ખરાબ એન્જિનિયર બનો કે ખૂબ ખરાબ ડોક્ટર બનો, બરાબર, એના કરતાં સારું છે કે હું મારું ફિલ્ડ ચેન્જ કરી નાખું. એન્જિનિયરિંગ કોર્સિસની અંદર ટ્રેડિશનલ કોર્સિસ લેફ્ટ હેન્ડ સાઈડ પર જે માર્ક કર્યા છે આ બધા તમને ખબર જ હશે કે સિવિલમાં જવું છે, મિકેનિકલમાં જવું છે, આ બધા કોર્સિસ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ બધા થોડા ટ્રેડિશનલ કોર્સિસ છે.
નોન ટ્રેડિશનલ કોર્સિસ છે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, એરોસ્પેસ, માઇનિંગ, પાવર એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, જેનેટિક ફૂડ પ્રોસેસિંગ, આ બધા જે કોર્સિસ છે જે રાઇટ હેન્ડ સાઇડ પર છે બધા નોન ટેકનિકલ એન્જિનિયરિંગ કોર્સિસ છે. આગળ જઈએ આર્કિટેક્ચર કોર્સિસ છે, PCM જે મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ્સ છે એ મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ્સ માટે આર્કિટેક્ચરના કોર્સિસ છે જેમાં બેચલર ઓફ આર્કિટેક્ટ, લેન્ડસ્કેપ આર્કિટેક્ટ, રાઈટ. આપણને શું ખબર છે? બેચલર ઓફ આર્કિટેક્ટનો એક કોર્સ ખબર છે. આર્કિટેક્ટના આટલા બધા કોર્સિસ છે: બેચલર ઓફ આર્કિટેક્ટ, લેન્ડસ્કેપ આર્કિટેક્ટ, બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, બેચલર ઓફ પ્લાનિંગ અને બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. આટલા કોર્સિસ છે જે આર્કિટેક્ચરના અંડરમાં આવે છે કે જેની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો. મર્ચન્ટ નેવી જેમ તમને વાત કરી કે મર્ચન્ટ નેવીની અંદર પણ આટલા કોર્સિસ છે. નોટિકલ સાયન્સ કોર્સિસ, પછી મરાઇન એન્જિનિયરિંગ, BBA લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન કે કોઈ પણ જહાજ છે એની અંદર સપ્લાય, લોડિંગ કેટલો કરાવવો, કેવી રીતે કરાવવો, ક્યાંથી કરાવવો, ટ્રક્સ ક્યાંથી આવશે, કન્ટેનર ક્યાંથી આવશે, એ ચેઇન હોય તો જ પર્ટિક્યુલરલી તમારા શિપિંગ ઇન્ડસ્ટ્રી છે એ ચાલી શકે છે. પછી સર્ટિફિકેટ કોર્સિસ ઇન મેરીટાઈમ કેટરિંગ, ત્યાં પણ પડાવવું તો પડે ને બધાને, તો મેરીટાઈમ કેટરિંગના કોર્સિસ છે. પછી આર્કિટેક્ચર એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ, આ બધા હાર્બર એન્ડ ઓશન એન્જિનિયરિંગ, આ બધા જે કોર્સિસ છે એ મર્ચન્ટ નેવીની અંડર ચલાવે છે. એ અને ભારત સરકારનું જે એક મંત્રાલય છે એના અંડરમાં એ કોર્સિસ ચાલે છે. 12 સાયન્સમાં એ સિવાયના બીજા કયા કોર્સિસ છે? તો ઇન્ટિગ્રેટેડ MSc IT, BCA, વોકેશનલ કોર્સિસ, BVOC કોર્સિસ છે, BA, BCom, BBA, આ બધા કોર્સિસ જે છે એ સાયન્સના સ્ટુડન્ટ માટે ખુલ્લા છે, રાઈટ. જેમ વોકેશનલ કોર્સિસની જે વાત કરી જેની અંદર આ બધા જે અલગ અલગ કોર્સિસ છે જે ઓલરેડી તમને ડિટેલમાં હજુ મેં વાત કરશે. વેટરનરી એન્ડ એગ્રીકલ્ચર કોર્સિસ કે વેટરનરી અને એગ્રીકલ્ચર કોર્સિસની અંદર કયા કોર્સિસમાં તમે એડમિશન મેળવી શકો છો? તો પર્ટિક્યુલરલી ગુજરાત માટે તમારે એડમિશન લેવું હોય કે એગ્રીકલ્ચરની અંદર તો આ 4 યુનિવર્સિટી છે: આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. આ જે 4 યુનિવર્સિટી જે છે જેના એડમિશન્સ જે છે એ એડમિશન્સ પર્ટિક્યુલર અહીં એક વેબસાઇટ આપી છે તમને. એ વેબસાઇટનો ઉપયોગ કરીને તમે એ ઓનલાઈન પ્રવેશ મેળવી શકો છો એ યુનિવર્સિટીઝની અંદર. પર્ટિક્યુલરલી ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે 85% સીટ્સ રિઝર્વ હોય છે અને એ ગુજરાત ગવર્મેન્ટ થ્રુ જે આ પર્ટિક્યુલર વેબસાઇટ જે છે એ વેબસાઇટ દ્વારા તમે ગુજરાતના સ્ટુડન્ટ એડમિશન મળી શકે. બાકીની જે 15% સીટ છે એ નેશનલ લેવલ પર એ સીટ સ્ટુડન્ટનું સિલેક્શન થતું હોય છે એટલે એ નેશનલ પોર્ટલ પરથી ત્યાં એડમિશન બાકીની 15% સીટો પર મેળવી શકાય છે. આગળના જે કોર્સિસ છે એની માહિતી અનામિકા મેમ આપશે. સો ઓવર ટુ યુ અનામિકા મેમ. આપ સૌને જો કોઈ પ્રશ્નો હોય આ પ્રકારની ફિલ્ડને લઈને તો આપ પ્રોગ્રામ કર્યા પછી ક્વેશ્ચન આન્સર સેશનની અંદર પૂછી શકો છો. Thank you, Hardik sir. Good evening, everyone. Myself, Dr. Anamika Kalesra. It's become very challenging जब आप बहुत बढ़िया मैनेजमेंट सीख रहे हो, कॉमर्स में बैंकिंग, इंश्योरेंस, फाइनेंस, BBA, MBA, फिर साइंस में डॉक्टर, इंजीनियर, इतने बड़े बड़े स्कोप और इतने बड़े बड़े फील्ड के बारे में बॉस की मैम ने और हार्दिक सर ने आपको बताया. तो जब अब मेरी बारी आई तो इट सीम्स अ चैलेंज. आई होप यू अंडरस्टैंड कि मैं कौन से स्ट्रीम से आई हूँ. जैसे हार्दिक सर ने बताया अभी है आपको. एक जमाना होता था कि जब हम भी पढ़ते थे तो हम भी करियर गाइडेंस तो ऐसी नहीं हुआ करती थी, पर 12th पास होते ही सबसे पहले यही आता था कि नहीं 10th से शुरू हो जाता था कि क्या करना है, क्या कराना है. माँ बाप भी शुरू कर देते थे, हम भी शुरू कर देते थे, पर हमारे समय में इतनी अवेयरनेस नहीं होती. सूरत चैम्बर ऑफ कॉमर्स को हम लोग बिल्कुल थैंक यू कहेंगे कि इतना बढ़िया करियर गाइडेंस का प्रोग्राम उन्होंने ऑर्गेनाइज किया है. बात बिल्कुल वैसे ही है जैसे कि भावेश सर बता रहे थे कि भाई जाना मुंबई है और अहमदाबाद की बस में बैठ गए तो सही नेविगेशन मिले, राइट रोड मैप मिले, तो उन सब के लिए करियर गाइडेंस बहुत ज़रूरी होता है. और आज का जो ज़माना है बड़ा कॉम्प्लेक्स है. हर किसी को सुनते हैं कितने परसेंटेज बने, 92, 96, 98. हमारे ज़माने में तो 72 भी आते थे तो बड़े माँ बाप खुश हो जाते थे.
आजकल तो 72 82 वालों का तो कोई बेचारों का लेवल नहीं रह जाता है। तो ऐसे समय में मैं आपको एक ऐसे सब्जेक्ट की गाइडेंस देने आई हूँ जो कुछ समय तक सिर्फ ऐसा समझा जाता था कि भाई जिसके मार्क्स कम आए वो आर्ट्स ले ले और पीछे कहीं जाके बैठकर बीए कर ले, टीचर बन जाए, बस बात खत्म हो गई। शायद जो पेरेंट्स बैठे वो एग्री करते होंगे। आर्ट्स वालों को ऐसे कहा जाता है कि तुम्हें तो कॉलेज जाने की जरूरत क्या है, तुम पढ़ लेना 1 महीने में, बन जाओगे, पढ़ाई तो ही जाएगी, है ना। साइंस वाले होते तो मेरा बेटा 7 घंटे पढ़ता है, ट्यूशन जाता है। हम आर्ट्स वालों को कोई कहता ही नहीं कि तुम जाते भी हो कि नहीं ट्यूशन। ऐसा नहीं है, समय बहुत तेजी से बदल रहा है। You can see that today we have been having a very energetically advanced courses available in humanities, right? अब आर्ट का नाम भी थोड़ा फैशनेबल हो गया, वो आर्ट्स नहीं रहा, वो ह्यूमैनिटीज बन गया, राइट? और ह्यूमैनिटीज के साथ भी आपको वो सब स्कोप मिलेंगे, करियर भी मिलेगा, गाइडेंस मैं आपको इसके बारे में दूंगी। बट पहले मैं आपको एक बार सब्जेक्ट इवैल्यूएशन सिखाती हूँ, राइट? आप ग्रेजुएशन करते हैं जिसे हम यूजी कोर्सेज कहते हैं, तो हर यूनिवर्सिटी आपको बीए का प्रोग्राम प्रोवाइड करती है। और बीए के साथ साथ आज इंटीग्रेटेड प्रोग्राम्स चलते हैं, तो बीए बैंकिंग भी कर सकते हो, बीए आप एलएलबी के साथ भी कर सकते हो, राइट? और ये सब चीजें आपको डबल स्कोप देती है। वो कहते हैं ना डबल इंजन वाली सरकार, जो स्टेट में भी चलेगी सेंटर में भी चलेगी। तो हमारा जो ह्यूमैनिटीज का बैकग्राउंड है वो भी बहुत कुछ इससे रिलेट करता है। सबसे पहली बात, यहाँ जितने बच्चे बैठे हुए हैं जरा हाथ खड़ा करो, एक बार देखें तो सही, हाथ खड़ा करिए जितने स्टूडेंट्स बैठे। नाइस नाइस। मैंने इसलिए कहा क्योंकि थोड़े जग जाइए, ऐसा लग रहा है बहुत प्रेशर आ रहा है, ऐसा लग रहा है हम सीरिया जा रहे हैं, देखेंगे कुछ बड़ा, क्या करियर बनाएंगे। इतना डरने की जरूरत नहीं है, राइट? Life will go as it has to go, right? We have to choose the path. This is our problem, right? And problem है तभी तो solution के लिए आए हैं हम लोग, fine? तो स्ट्रेस मत लीजिए एंड बहुत रिलैक्स होकर आप ये देखिए कि आर्ट्स के साथ हम क्या सब्जेक्ट से पढ़ाई कर सकते हैं और हम आगे क्या क्या कोर्सेज कर सकते हैं। बैचलर ऑफ आर्ट्स जिसे हम बीए प्रोग्राम्स कहते हैं, और आज की यूनिवर्सिटीज इसको ह्यूमैनिटीज एंड सोशल साइंस के नाम से जानती है। इसमें सारे सोशल साइंस के सब्जेक्ट आते हैं जो स्किल डेवलपमेंट बेस्ड भी होते हैं। हार्दिक सर, बीए में साइंस के साथ भी हम आगे बढ़ सकते हैं एंड एलएलबी भी कर सकते हैं आप। बहुत सारे डिप्लोमा कोर्सेज भी होते हैं जो आपको यूजी लेवल पे ह्यूमैनिटीज एंड सोशल साइंस के साथ करवाए जाते हैं। यहाँ पर मैंने बहुत सारे प्रोग्राम्स आप देख सकते हैं, बीए इन इंग्लिश, गुजराती, दीज आर लैंग्वेज बेस्ड। अब कई बार आपको अपनी लैंग्वेज का नाम लेते ही सबको इंग्लिश टीचर याद आ गई होगी, हिंदी टीचर, इंग्लिश टीचर, गुजराती टीचर। वो एक ऐसा पीरियड होता था कि जब हम जान छुड़ाने की कोशिश करते थे। मैथ्स टीचर आती थी तो कंसंट्रेशन बढ़ जाता था, और साइंस टीचर आ रही थी तो प्यार होने लग जाता था। ये एक्चुअली हमारे स्कूल का दौर रहा है ना? और सोशल साइंस का पीरियड आता था तो पीरियड ही सोने के लिए होता था। Am I right? बड़ा बोरिंग सा लगता है, नहीं, बट आर्ट्स की साथ जिंदगी बहुत खूबसूरत है। लैंग्वेजेस, पता है गुजराती में कहावत है, आई एम नॉट गुड इन गुजराती बट आई थिंक बॉस की मैम विल गिव अस दिस आइडिया, बोले ना बोर बेचारी, am I right? हाँ, so ये कहावत मुझे बड़ी अच्छी लगती है क्योंकि when you have a language in your hand you can do anything. Communication and command must be there. Either it is Hindi, Gujarati, English or any other world language, right? If you are very good in language, you really attain a position among people. लोगों के बीच में पहचान बनाने के लिए सबसे पहला दौर भाषा से ही आता है। तो आप भाषा के साथ बहुत सारे कोर्सेज कर सकते हैं। If you are very good in language, please take language history, right? बहुत कन्वर्टर्स की जरूरत होती है, कम्युनिकेशन की जरूरत होती है, और जिन लोगों का कम्युनिकेशन पे कमांड होता है, they really attain good position. So we have here the BA in English, BA in Gujarati, BA in Hindi, BA in Archaeology and BA in Geography. ये ऐसे फील्ड है, ये बिना इंटरेस्ट के आप नहीं जा सकते, राइट? पहले आप छोटे थे ना, तब इस तरीके की खुरापातें बहुत करते थे हम बोलते थे पापा ये क्या होता है, मम्मी ये क्या होता है, ये ताजमहल ऐसा क्यों बना है, कुतुब मीनार लंबी क्यों बनी, राइट? ये तापी नदी यहीं से क्यों बहती है, कहाँ तक जाती है? बट पता है ये क्वेश्चन हम धीरे 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 फिर भूलने लग जाते हैं क्योंकि दबाव आ जाता है साइंस मैथ्स वालों का। Am I right, हार्दिक सर?
बच्चों का पोटेंशियल आप वही दबा देते हो बट इंटरेस्ट के साथ जिन बच्चों को आगे बढ़ना है अबाउट नोइंग द वर्ल्ड, then geography and archaeology is even the one of the best subject which you can choose, right? Psychology, history. Psychology का तो सरकार हम ऐसे कह सकते हैं जमाना है. Am I right, Manish sir? आप तो इतने बड़े बड़े फील्ड में काम करते हैं. आज के जमाने में ऐसा कहा जाता है कि साइकोलॉजी इज द ब्लड एंड बोन ऑफ द ह्यूमन एग्जिस्टेंस. उसका रीजन है, पहले जमाने में हमें साइकियाट्रिस्ट की हमारे दादाजी को जरूरत नहीं पड़ती थी, पर आज का जमाना बड़ा स्ट्रेसफुल जमाना है. जरा सा कुछ होता है तो मम्मी पापा काउंसलर के पास भाग जाते हैं और बच्चा बड़ा टेंशन में है, आप कुछ देख लीजिए और हमारे माँ बाप तो जूते चप्पल दिखा के कहते थे हाथी सर पढ़ना है तो पढ़, यही टीचर है बड़ा अच्छा जमाना होता था. उस समय में कोई काउंसलर की जरूरत नहीं पड़ती थी. बट समय बदल रहा है. यू सी द कॉम्प्लिकेशंस इन द लाइफ कमिंग आउट एंड विद दोस कॉम्प्लिकेशन इट इज वेरी वेरी अर्जेंट टू सी द माइंड मैप ऑफ स्टूडेंट्स. हम डिनाई नहीं कर सकते, जमाना जरूर बदल रहा है पर डिमांड्स भी हमारी बहुत बढ़ रही है. आज आप करियर काउंसलिंग के लिए आए हैं, उसका रीजन भी यही है. There is a psychological pressure in our mind and parents, society. बाजू वाली आंटी ज्यादा पूछती है आपकी बेटी ने क्या लिया है, मेरी बेटी ने ये लिया है, आपका बेटा बाहर पढ़ने जा रहा है, नहीं हम तो यही पढ़ाएंगे. Society given unnecessary pressure where the psychological burden comes out. When you are very good in analyzing the mind mapping, psychology is even a very good and interesting subject. You can do BA, MA, and you can be psychiatrist. You can sit in a hospital somewhere as a counselor in some school or college and university. They assign a special position for a psychoanalyst counselors. Okay? Even in Manita, we have been trying to open a counseling center where we can give these students best psychological mind mapping analysis where they can live a life without stress. Okay? So this is wonderful. BA history. History के लिए तो बहुत बड़ी कहावतें हमने सुनी है ना? हिस्ट्री, ज्योग्राफी बड़ी बेवफा, रात भर रटी सुबह सफा. सुना होगा ये सब चीजें आपने बड़ी व्यवस्थित, हमने तो बड़ी सुनी है. पर ऐसा नहीं है बेटा. जब भी आपको प्रेजेंट जानना है तो पास्ट जानना जरूरी होता है. बिना नींव के मजबूत इमारत नहीं बनती है. आप यूपीएससी, जीपीएससी एग्जाम्स के लिए जब आप अगर इंटरेस्ट लें और करें, मैं तो उम्मीद करती हूँ यहाँ बैठे हुए में से कम 10-15% तो बच्चे जाने ही चाहिए. याद रखना सरकारें जो है नेताओं से नहीं चलती है. Am I right, मनीष सर? सरकारें नेताओं से नहीं चलती है, सरकारों को चलाने वाले तो हमारे जैसे सिविल्स ही होते हैं, राइट? जो आईएएस आईपीएस बनते हैं, सारी योजनाएं वही देते हैं और हम कहते हैं कि अरे भाई हमारे मिनिस्टर साहब बड़े इंटेलिजेंट है. मिनिस्टर साहब क्या इंटेलिजेंट है, वो तो 12वीं पास है. इंटेलिजेंट उनका ऑफिस होता है और उनका ऑफिस बनता है आईएएस अफसरों से जो यूपीएससी करके आते हैं, जीपीएससी करके आते हैं, वो उन्हें समझाते हैं. Am I clear? तो आप भी अपना माइंड सेट बनाइए कि देश की सेवा के लिए जरूरी नहीं है नेता बनो, आईएएस बनो, आईपीएस बनो, राइट? और वो स्ट्रीम आपको बीए हिस्ट्री भी दिलाता है, राइट? नेक्स्ट कोर्सेज एंड दिस इज वेरी वेरी, मैंने ऐसा देखा है कि जो लोग कॉमर्स लेते हैं वो एक बार सीए जरूर ट्राई करते हैं. Am I right? आपने भी सुना होगा अपने दोस्तों से, कॉमर्स लिया तो सीए तो करना ही है, फाउंडेशन की फीस तो भरनी है. मेरा फ्रेंड है रवि चाचरिया, वो मुझे कहता है कि 80% बच्चे कॉमर्स लेने के बाद सीए ट्राई करने आते हैं और फिर 6 महीने में छोड़ के घर भाग जाते हैं. वही हालात हमारे साथ भी होती है. जब हम आर्ट्स ले लेते तो हमारे मम्मी पापा कहते थे, अब बाजू वाले को ये कहो कि भाई आर्ट्स लिया है तो फिर अच्छा टीचर बनेगा, इंग्लिश टीचर बनेगा, हिंदी टीचर बनेगा. मम्मी पापा का मॉरल डाउन हो जाता है. मम्मी पापा कहते हैं नहीं वो कॉम्पिटिटिव एग्जाम की तैयारी कर रही है. सीम साउंड सो ग्रेट एंड ग्रैंड. बट ऐसा बहुत बच्चों को मैंने देखा है कि जो पढ़ाई में भी मीडियोकर होते हैं बट व्हेन दे हैव एक धुन सवार हो जाती है ना, एक कुछ करने का जज्बा आ जाता है ना, तो वो बच्चे 56% वाले बच्चे भी आईएएस बने. ऐसा नहीं है. यू सी द हिस्ट्री एंड रिकॉर्ड. जरूरी नहीं 92 वाला आईएएस बनता है. 56 and 60% के साथ पीपल आर बिकमिंग आईपीएस, आईएएस, राइट? इनकम टैक्स मामलदार की पोस्ट पे जा रहे हैं. उसका रीजन एक ही होता है, बेटा एक चीज पे फोकस करो और धुन के साथ जुड़ जाओ, राइट? तो मैं आपको कुछ नॉलेज दे रही हूँ जो कॉम्पिटिटिव एग्जाम आप ग्रेजुएशन के बाद अपीयर कर सकते हैं, राइट? ACIO that is being related to the exam of all India courses. नेट का एग्जाम जो हम लोग सब देकर पीएचडी कर रहे हैं, आपके सामने प्रोफेसर है, राइट? So you can go for that. UGC NET. UPSC that means
भारत सरकार की सबसे बड़ी सरकारी नौकरी। आई थिंक ऑल पॉइंट्स कम्स एंड क्लियर टू इट, राइट? अगर हमें देश की सेवा भी करनी है, जेब भी आराम से रखनी है, स्टैंडर्ड ऑफ लिविंग भी रखना है, तो ये सबसे बेस्ट है। एंड आई एडवाइस करूंगी आपको कि अगर आप बहुत अच्छे जज्बे के साथ, जोश और जुनून के साथ अगर जुड़ जाओ, तो इससे बढ़िया कोई भी तरीके का कोर्स नहीं है, राइट? अभी ये आपको अगर ग्रेजुएशन के बाद गुजरात में भी करना है तो यू कैन गो फॉर स्टेट लेवल सर्विसेज, जिसको हम जीपीएससी कहते हैं, राइट? जीपीएससी आपकी अपनी गुजराती लैंग्वेज, अपनी भाषा है, उसके साथ भी आप दे सकते हैं। तो इट इज अ वंडरफुल प्रोग्राम। देन एसएससी एंड जीसी, एएसआई और एसपीएससी, ये स्टेट लेवल के एग्जाम्स हो गए। These are the vocational courses, right? BVOC का मतलब ये एक नया प्रोग्राम शुरू हुआ है जिसमें हम बैचलर ऑफ वोकेशनल स्टडीज सिखाते हैं। जैसे कि अभी मनीष सर ने बताया था कि भारत सरकार स्किल डेवलपमेंट पे बहुत जोर डाल रही है। तो स्किल का मतलब क्या है? हुनर। क्या बोलते हैं स्किल को हम? हुनर। तो हुनर होने से आपकी जिंदगी के काम बड़े आसान हो जाते हैं, right? So with those courses you can go for skill development just after completing your graduation, okay? These are some of the courses which is related to the Government of India skill-based vocational courses, in which you can get the degree as well as diploma courses, okay? Vocational courses, ma'am, I think you are going to continue with the vocational courses. Yes, ma'am, I invite you here. But before leaving to you, I just want to tell you that humanities and social science is being one of the best career which you can choose, right? जाते जाते बस यही कहेंगे कि हमने भी सोचा था 12th पढ़ के कि हम तो साइंस ही लेंगे, जैसे उन्होंने बोला मनीष सर ने कि बीएससी कर लिया, राइट? तो हमारे भी माँ बाप ने कहा कि भाई साइंस ही ले लो, पर कुछ ऐसा था कि नहीं मुझे तो राइटर बनना है, मुझे तो कुछ लिखना है, राइट? कुछ मन का करना है, और फिर आर्ट्स के साथ अपनी लाइफ एंड करियर को बनाने की बात सोची। एंड वी आर वेरी हैप्पी विद दिस करियर, सो आई वांट दैट यू टू अटेन दिस थिंग, ठीक है? मंजिलें यूं ही नहीं मिलती राही को, मंजिलें यूं ही नहीं मिलती राही को, तिनका तिनका चुनकर घोंसला चिड़िया को बनाना होता है। I wish you very, very, very well, best wishes for your coming future, and I hope कि जो career guidance आपको आज मिली है, on that basis you will think overnight and try to capture the focus on your goal, right? I'm not well versed in Gujarati, पर ऐसा कहते हैं कि एक सादे सब सदे सब सादे सब जाए, right? तो एक चीज पे फोकस करिए और try to attain the success in that. Thank you so much. Thank you, Manish sir. Please now continue, Radha. Good evening everyone, and I would like to thank the SVCCI team for welcoming over us. BVOC courses. સૌથી પહેલો એક પ્રશ્ન આવે છે કે કારકિર્દી માર્ગદર્શન મેળવવા માટે જે આપણે અહીં એકત્રિત થયા છે તે કારકિર્દી ફક્ત 12 ધોરણ પછીની જ આપણે વિચાર કરીએ છીએ કે આપણી કારકિર્દીનો વિચાર આપણે કરીએ છીએ કે આપણે અંડર ગ્રેજ્યુએટ કોર્સ કે પીજી કોર્સ કર્યા પછી આપણને રોજગારી ક્યાં મળશે, રોજગારીની તકો, બરાબર છે? અને એના પ્રમાણે આપણે આ વિવિધ ફેકલ્ટીઝ જે છે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તેનું સિલેક્શન કરતા હોઈએ છીએ। પણ તે કર્યા પછી પણ ઘણી વખત એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે મેં આટલો બધો સમય આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ જે બી ફિલ્ડ લીધી તેના પાછળ આપ્યા પછી મને જે રોજગારી મળવી જોઈતી હતી તે નથી મળી, તો હવે મારે શું કરવું જોઈએ? આવા પ્રશ્નો ઘણી વખત ઉદ્ભવતા હોય છે। એવું કહેવામાં આવે છે કે પાસ્ટ એ હિસ્ટ્રી છે, ફ્યુચર એ મિસ્ટ્રી છે, અને પ્રેઝન્ટ એ આપણી એક ગિફ્ટ છે, બરાબર છે? કારણ કે આપણે જે જીવી રહ્યા છીએ તે ભગવાને આપેલી આપણને ગિફ્ટ છે। ઘણી વખત આપણે ફ્યુચરનો વિચાર કરતા કરતા એટલો બધો સમય પસાર કરી રહીએ છીએ કે આપણે ફ્યુચર જ્યારે આવે છે ત્યારે લાગે છે કે મેં જે પ્રયત્નો કર્યા હતા તે ખોટી દિશામાં આગળ મેં કર્યા હતા, રાઈટ? તો એના માટે આપણી જે ગવર્મેન્ટ છે ન્યૂ એજ્યુકેશનલ પોલિસી લઈને આવી છે, અને ન્યૂ એજ્યુકેશનલ પોલિસી પ્રમાણે બેચલર ઓફ વોકેશનલ કોર્સિસને મહત્વ આપવામાં આવ્યું છે। નાઉ આ બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ માટે કોઈ પણ સ્પેશિયલાઇઝેશન હોવું જરૂરી નથી। તમે જો સ્ટુડન્ટ આર્ટ, કોમર્સ, સાયન્સ કોઈ પણ ફિલ્ડના સ્ટુડન્ટ હોય છે તે આ કોર્સમાં એનરોલ કરી શકે છે। નાઉ બીજી બધી ફિલ્ડ કરતાં આમાં શું ડિફરન્ટ છે? તો અહીં તમને સ્કિલ પ્રાધાન્ય કોર્સિસ પર મહત્વ આપવામાં આવ્યું છે।
જેવું તમે અહીં જોઈ રહ્યા છો કે એલિજિબિલિટી 12th પાસ છે પ્લસ અહીં તમને મલ્ટિપલ એક્ઝિટ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. તમારી કારકિર્દીમાં ઘણી બધી વખત એવું થતું હશે કે મેં સપોઝ BSc નો પ્રોગ્રામ એનરોલ કર્યો છે કે હું MBBS ભણી રહી છું કે BCom BBA BCA કોઈ પણ જે કન્વેન્શનલ કોર્સિસ તમે કરી રહ્યા છો તેમાં જો તમે 3 વર્ષ કમ્પ્લીટ કરશો તો જ તમને એ ડિગ્રી મળશે. પણ કોઈક પરિસ્થિતિ અનુસાર સપોઝ તમે એમાંથી વચ્ચે એ કોર્સ કન્ટિન્યુ નહીં કરી શક્યા તો તમે જે એ સમય પસાર કર્યો 1 વર્ષ 2 વર્ષ તેનું શું? તો BVOC કોર્સિસ અહીંયા તમને મલ્ટિપલ એક્ઝિટ પોઈન્ટ્સ આપે છે. જનરલી આ જે કોર્સિસ છે તે 4 વર્ષના કોર્સિસ હોય છે. મલ્ટિપલ એક્ઝિટ પોઈન્ટ્સ મતલબ 1 વર્ષ પછી પણ તમે એને એક્ઝિટ કરી શકો છો જ્યાં તમને સર્ટિફિકેટ કોર્સ મળશે. 2 વર્ષ પછી પણ તમે એક્ઝિટ કરી શકો છો જ્યાં તમને ડિપ્લોમાનો સર્ટિફિકેટ મળે છે. 3 વર્ષ પછી તમને એડવાન્સ ડિપ્લોમા, 4 વર્ષ જો તમે કમ્પ્લીટ કરો છો તો ત્યાં તમને ઓનર્સની ડિગ્રી મળે છે. બેચલર ઓફ વોકેશનલ વિથ ઓનર્સ ડિગ્રી. જનરલી અહીં તમને પ્રોફેશનલ સ્કિલ્સ અને નોલેજનું ઇન્ફોર્મેશન તમને અહીં આપવામાં આવે છે. આપણે જોઈએ છે કે કોર્સિસ કમ્પ્લીટ કર્યા પછી સપોઝ BBA BCom પણ તમે કમ્પ્લીટ કરી લીધું, ઇન્ડસ્ટ્રીમાં તમે એપ્લાય કરવા ગયા, જોબ લેવા ગયા, પરંતુ ત્યાં તમને કહેવામાં આવે છે કે તમારી સ્કિલ અમારા પ્રોફેશનને રિલેટેડ નથી. ક્યાં તો પછી તમે જ્યારે એમાં ઇન્ટ્રોડ્યુસ થાઓ છો, જોઈન થાઓ છો ત્યારે પણ તમને ખબર પડે છે કે અહીં ચેલેન્જીસ ઘણા બધા વધારે છે. નોલેજ તો છે પણ મારી પાસે એ સ્કિલ, મારી પાસે એ આવડત નથી અને એનું જ રીઝન છે કે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે. તો બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ અહીં તમને સ્કિલ તમારી વધે એવું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. વોકેશનલ ડિગ્રીમાં તમને ડિપ્લોમા, એડિશનલ ડિપ્લોમા જેવા મહત્વના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા છે. સ્કિલ બેઝડ કોર્સિસ છે અને જનરલી અહીં આપણું અર્થતંત્ર આગળ વધે તેવા કોર્સિસને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વના ફાયદા અગર તમે જો બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ એનરોલ કરો છો તો શું છે? સપોઝ મારી પાસે ઓછો ટાઈમ અવેલેબલ છે, મારી પાસે 5 વર્ષ કોઈ પણ ડિગ્રી પાછળ આપવા પૂરતા નથી, તો ઓછા ટાઈમમાં ઓછા ખર્ચે જો તમારે આત્મનિર્ભર બનવું હોય અને સરસ કરિયર ઓપોર્ચ્યુનિટીને તમારે મેળવવી હોય તો બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ તમારા માટે બેસ્ટ છે. તો કન્વેન્શનલ કોર્સિસ કરતાં અનકન્વેન્શનલ કોર્સિસ હમણાં વધારે ટ્રેન્ડમાં છે. જેવી રીતે કહેવામાં આવ્યું હતું પહેલાં આ સેશનની શરૂઆતમાં કે મુંબઈથી અમદાવાદ જવું હતું, મુંબઈ જવું હતું પણ તમે અમદાવાદ પહોંચી ગયા. પણ આપણે વિચાર કરો કે મુંબઈથી અમદાવાદની જર્નીની વચ્ચે બ્રેક આવી ગયો કે પોઝ આવી ગયો. સમ ઓફ ધ ચેલેન્જીસ અત્યારની જે સિચ્યુએશન છે તે છે અનસર્ટેનિટી ભરેલી, વલ્નરેબિલિટી છે, કાલે શું થવાનું છે તે ખબર નથી. મારો 25 વર્ષનો બિઝનેસ જે ચાલી રહ્યો છે, સડનલી કોરોના પેન્ડેમિક ઇન્ટ્રોડ્યુસ થયો પણ હવે એ બંધ થઈ ગયું છે, હવે વેપાર નથી ચાલતો, તો હવે આગળ શું? તો ત્યાં પણ ક્વેશ્ચન માર્ક આવી જાય છે, રાઈટ? તો ત્યાં પ્રશ્ન થાય છે કે મારી પાસે જે સ્કિલ છે, ટેલેન્ટ છે, ઘણી બધી ગૃહિણીઓને તમે જોયા હશે કે જેમણે તેમના હસબન્ડ્સને, જેમને તેમની ફેમિલીને આ સમયમાં ઘણા મદદરૂપ થયા હશે ઘરથી બિઝનેસ રન આઉટ કરીને. તો આ જે બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ છે આવા અનસર્ટેનિટી ટાઈમમાં પણ તમને ઘણા મદદરૂપ થઈ શકે છે. બેઝિકલી એ તમારામાં રહેલી હુનર, સ્કિલ, આવડત જે આપણે કહીએ છીએ તેને વધારવામાં મદદરૂપ છે. Some of the examples છે fashion designing, hospitality and tourism, early childhood catering management, cosmetology, etc. આમાંથી અમુક કોર્સ હું હમણાં તમને વિગતે જણાવીશ. BVOC in fashion designing. ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ફેશન ઇન્ડસ્ટ્રી, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને જો તમારે પોતાની રીતે પોતાનો આઉટલેટ ઓપન કરવું હોય તો પણ તમે એ ઓપન કરી શકો છો. નેક્સ્ટ છે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, જ્યાં અમે હોસ્પિટાલિટી એટલે કે હોટેલ સેક્ટરને, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને અને ઇન્સ્ટિટ્યુશનલ મેનેજમેન્ટને ઇન્ક્લુડ કર્યા છે. હવે આપણે જોઈશું કે આપણે જે કરિયર છે, બેઝિક નીડને જે રિલેટેડ કરિયર છે, જેવા છે કે ડોક્ટરી કોઈ પણ દિવસ આઉટડેટેડ થતા નથી, રાઈટ? બટ એના સિવાયના જે છે જેવું છે કે ફૂડ રિલેટેડ બિઝનેસ, જે સુરતમાં તમે જોતા હશો કે ઘણા બધા લોકો પોતાનો ફૂડ રિલેટેડ બિઝનેસ ઓપન કરે છે. ઇવેન્ટ, આજકાલ ઘણા લોકોને સેલિબ્રેશન કરવાનું ગમે છે, તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પણ એના બેઝ છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, કોઈ પણ સમય તમને મળશે, નજીકના સ્થળોએ ફરવા જવાનું તમે ચૂકશો નહીં, બરાબર? વેકેશનનો ટાઈમ છે તો વેકેશનમાં પણ તમને બહાર જવાનું ગમશે. તો તમારા આ જે ટાઈમને એન્જોયેબલ બનાવવાનું જે કામ છે તે કોણ કરે છે? તો તે છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. તો
તો આ લોકો અહીં તમારા જે રોજબરોજના જીવનથી કંઈક અલગ, જ્યાં તમને આનંદ, ઉત્સાહ, રાઈટ, જે આપે છે તે કોણ છે? તે આ ઇન્ડસ્ટ્રી છે, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. પછી છે પીજી ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર. અર્લી ચાઇલ્ડહુડ કેર જે છે તે બીવોક બેચલર લેવલ પર પણ છે અને પીજી લેવલ પર પણ છે. અહીંયા જે જોબ ઓપોર્ચ્યુનિટી છે તે છે પ્રી સ્કૂલ ટીચર. તમે અહીં ઘણી બધી પ્રી સ્કૂલ્સ જોઈ હશે, તો અગર તમને પ્રી સ્કૂલ ટીચર બનવું હોય, પ્રી પ્રાઇમરી કોર્ડિનેટર બનવું હોય, તમને તમારી પોતાની સ્કૂલ ઓપન કરવી હોય જ્યાં તમે નર્સરીના છોકરાઓને દેખભાળ કરી શકો, ક્યાં તો તમે ડે કેર સેન્ટર જો ચાલુ કરવા માંગતા હોય, કરિક્યુલમ મેનેજર્સ છે, કરિક્યુલમ કન્સલ્ટન્સી છે, એ બધા વિશે માર્ગદર્શન આપવા માંગતા હોય તો અર્લી ચાઇલ્ડહુડ કેર એ બેસ્ટ ઓપ્શન છે. તો જેવું મેં કીધું કે આપણે પહેલેથી જ વિચારવાનું છે, 12 પછી શું નહીં, પરંતુ યુજી કે પીજી પછી પણ તમારો ક્વેશ્ચન માર્ક તો ત્યાંનો ત્યાં જ રહેશે કે આ અભ્યાસક્રમ કર્યા પછી પણ મને જે નોકરી મળી રહી છે એ નોકરીમાં હું મારું ઘર કેવી રીતે ચલાવી શકીશ, કેટલી પગાર તમને મળે છે, બરાબર છે? તો ત્યાં પણ તમને કરિયર ગાઈડન્સ, કરિયર કન્સલ્ટન્સીનો વિચાર આવશે. તો કરિયર કન્સલ્ટન્સી ત્યારે કરવા કરતાં પહેલેથી સૂઝબૂઝ રીતે તમારે પોતાનો નિર્ણય લેવો જોઈએ. હું બોસી મેડમને ઇન્વાઇટ કરું છું વનિતા વિશ્રામ વિશે માર્ગદર્શન આપવા. થેન્ક યુ રાજુલ મેમ. હવે આપણે જાણીએ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી માટે. આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ હેરિટેજ બિલ્ડિંગ છે, 117 વર્ષ જૂની બિલ્ડિંગ છે. 2 વિધવા મહિલાઓ હતા, તેને આ સંસ્થા ચાલુ કરેલી હતી અને આજે સુરતમાં આ સંસ્થાએ 117 વર્ષ પૂરા કર્યા છે. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં 4 સ્કૂલ પડે છે. પહેલી સ્કૂલ તમે જોઈ શકો છો, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ. આની અંદર તમને બીકોમ, બીબીએ અને એમકોમ કોર્સ ચાલતા દેખાશે. સ્કૂલ બીકોમ એક ડિપાર્ટમેન્ટ છે, બીબીએ ડિપાર્ટમેન્ટ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે કંઈ પણ કોર્સીસ તમને હાર્દિક દેસાઈ સરે કીધા છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એ બધા કોર્સીસ તમને અહીંયા જોવા મળશે. પછી છે સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ, જેમાં બીએ ઇંગ્લિશ, હિન્દી, આર્ટ્સ, સાયકોલોજી એવા બધા કોર્સીસ જોવા મળશે. અને પછી છે સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝ, જેની અંદર ફેશન ડિઝાઇનિંગ, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો તમને હું લિસ્ટ બતાવી દઉં. સ્કૂલ વાઇઝ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં કયા કયા કોર્સીસ ચાલે છે તેની લિસ્ટ છે. પહેલી સ્કૂલ જોઈએ, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ. એમાં યુજી અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં બીએ ઇંગ્લિશ, બીએ સાયકોલોજી, બીએ હિસ્ટ્રી, ગુજરાતી અને હિન્દી. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ આવે છે. યુજી કમ્પ્લીટ કર્યા પછી પીજીમાં ઇંગ્લિશ અને ક્લિનિકલ સાયકોલોજી, એમએ ઇન ઇંગ્લિશ, એમએ ઇન ક્લિનિકલ સાયકોલોજી. પછી સર્ટિફિકેટ કોર્સ છે કાઉન્સેલિંગ સાયકોલોજી પરથી, અને પછી પીએચડી પ્રોગ્રામ પણ ઓફર કરીએ છીએ ઇંગ્લિશમાં. સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટની વાત કરીએ તો યુજી કોર્સીસમાં બીકોમ અને બીબીએ. બીબીએ ચાલે છે, તેમાં 3 સ્પેશિયલાઇઝેશન ઓફર કરવામાં આવે છે. પહેલું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ. પછી છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, એ છે એમકોમ. પીએચડી પ્રોગ્રામ્સ પણ ત્યાં ઓફર કરવામાં આવે છે, કોમર્સ એકાઉન્ટન્સી અને પીએચડી ઇન મેનેજમેન્ટ. સર્ટિફિકેટ કોર્સીસ ચાલે છે જેવા કે વેલ્થ મેનેજમેન્ટ, ટેલી, બેન્કિંગ, લો એન્ડ પ્રેક્ટિસીસ. સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની અંદર તમે જોઈ શકો છો યુજી કોર્સીસ, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, બીએસસી માઇક્રોબાયોલોજી અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, જેને કહેવાય છે બીસીએ. ઇન્ટિગ્રેટેડ કોર્સ આ વર્ષથી શરૂ કરી રહ્યા છે. બીએસસી આઈટી, એમએસસી આઈટી ઇન્ટિગ્રેટેડ કોર્સ 3 વર્ષ બીએસસી ના, અને ત્યાર પછી ડાયરેક્ટ તમને એડમિશન મળશે એમએસસી માં 2 વર્ષ. એટલે એને કહેવાય છે 5 years એમએસસી આઈટી ઇન્ટિગ્રેટેડ કોર્સ.
તે ઉપરાંત આવે છે પીજી કોર્સ. પીજી કોર્સમાં છે એમએસસી કેમેસ્ટ્રી, કાં તો પછી તમે કરી શકો છો ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કાં તો પછી ફિઝિકલ કેમેસ્ટ્રી, કાં તો પછી એનાલિટિકલ કેમેસ્ટ્રી. ત્યાર પછી એમએસસી ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ, એમએસસી માઇક્રોબાયોલોજી એન્ડ એમએસસી ફિઝિક્સ. પીજી ડિપ્લોમા કોર્સ પણ ચાલે છે, ડાયટેટિક્સ, મેડિકલ લેબ એન્ડ ટેકનોલોજી. પીએચડી પ્રોગ્રામ્સ ઓફર થાય છે, પીએચડી ઇન બાયોટેકનોલોજી, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, માઇક્રોબાયોલોજી એન્ડ ફિઝિક્સ. સ્કૂલ ઓફ વોકેશનલ સ્ટડીઝમાં યુજીમાં BVoc in fashion design, BVoc in hospitality and tourism management, ત્યાર પછી MVoc in fashion design. પીજી ડિપ્લોમા કોર્સ ચાલે છે early childhood care and education. PhD પ્રોગ્રામ્સ ચાલે છે fashion design, hospitality and tourism management. યુજી ડિપ્લોમા કોર્સ, યુજી ડિપ્લોમા 1 year કોર્સ હશે અને પીજી ડિપ્લોમા પણ 1 year કોર્સ હશે. યુજી ડિપ્લોમા કોર્સ ઇન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ત્યાર પછી છે શોર્ટ ટર્મ એન્ડ સર્ટિફિકેટ કોર્સિસ ઇન બેકરી એન્ડ ફૂડ પ્રોડક્શન. સેલેક્ટ ફીચર્સ. ફર્સ્ટ, વનિતા વિશ્વમ વિમેન્સ યુનિવર્સિટી આખા ગુજરાતમાં પહેલી એવી વિમેન્સ યુનિવર્સિટી છે મહિલાઓ માટે, ફક્ત મહિલાઓ માટે. સેકન્ડ, 117 વર્ષ જૂની સંસ્થા છે. તમને સેફ અને સિક્યોર કેમ્પસ મળશે. કોઈ પણ પ્રકારની ત્યાં બોયઝ અલાઉડ નથી. ઓકે, અને એકદમ સારી રીતે વોચમેન હશે, સિક્યોરિટી ગાર્ડ્સ હશે. એટલે જે બી ફિમેલ, જે બી છોકરીઓ ત્યાં ભણવા આવે છે તે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફો નથી થતી. પ્રોગ્રામ્સ બધા પ્રકારના પ્રોગ્રામ્સ અવેલેબલ છે યુજી થી લઈને પીએચડી સુધીના. ત્યાર પછી જે કોઈ બી ફેકલ્ટીઝ છે તે વેલ ક્વોલિફાઈડ છે, બધા પીએચડી થયેલા છે, ઘણા વર્ષોથી ભણાવી રહ્યા છે, એટલે એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ છે. તો આવા ફેકલ્ટીઝના છત્રછાયાના નીચે ભણીને તમે ઘણું સારું નોલેજ લઈ શકો છો અને એ લોકો તમને સારી રીતે ગાઈડન્સ પણ આપી શકે છે, જેનાથી તમે તમારું કરિયર સારી રીતે બિલ્ડઅપ કરી શકો છો. અફોર્ડેબલ ફીસ સ્ટ્રક્ચર અમે લોકોએ ફિમેલ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. તો તમે જોશો તો કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીના કમ્પેરિઝનમાં વનિતા વિશ્વમ વિમેન્સ યુનિવર્સિટીનું જે ફી સ્ટ્રક્ચર છે તે કાફી ઓછું લાગશે તમને, રિઝનેબલ ફીસ લાગશે ત્યાંની. વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ, હું તમને આગલી સ્લાઇડ્સમાં લેબોરેટરીઝનો અમારો જે ફૂડ લેબોરેટરી છે, સાયન્સની લેબોરેટરી છે, બધા લેબોરેટરીના ઇમેજીસ બતાવીશ. તો કાફી જે બી નવા ઇક્વિપમેન્ટ સાથે લેબોરેટરીઝને ડેવલપ કરવામાં આવી છે તાકે જે કોઈ પણ સ્ટુડન્ટ છે તે પ્રેક્ટિકલ નોલેજ સારી રીતે લઈ શકે. ઇન્ટર્નશિપ અને ફિલ્ડ વિઝિટ્સ કરાવવામાં આવે છે જ્યાં જ્યાં જરૂરી છે, જેવું કે અમે લોકો ફૂડ એન્ડ ન્યુટ્રિશન વાળા જે કોઈ પણ હોય છે તે બેકરીઝ ને બેકરીઝમાં બેકરી આઇટમો કેવી રીતે બને છે તે બધી જગ્યાએ વિઝિટ કરવા લઈ જાય છે. બીબીએ બીકોમના ફેકલ્ટીઝ જે છે તે પોતાના સ્ટુડન્ટ્સને બેંક્સમાં, ઇન્સ્યોરન્સમાં, ઘણી બધી કંપનીઝમાં લઈ જાય છે. પ્રોડક્શન કેવી રીતે થાય છે, ફાઇનાન્સ મેનેજર છે, એચઆર મેનેજર છે, લોકો કેવી રીતે કામ કરે છે એ બધી જ વસ્તુ પ્રેક્ટિકલી બતાવવા માટે લઈ જાય છે. પ્લેસમેન્ટ આસિસ્ટન્સ. વનિતા વિશ્વમ વિમેન્સ યુનિવર્સિટીનું 51 ઓર્ગેનાઇઝેશન સાથે ટાઈઅપ છે. હજી યુનિવર્સિટીને એસ્ટાબ્લિશ થઈને 2 જ વર્ષ થયા છે. તો એ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ કાં તો એજ્યુકેશનલ વિઝિટ, ફિલ્ડ વિઝિટ પર સ્ટુડન્ટ્સને લઈ જાય છે, કાં તો પછી ટ્રેનિંગ્સ આપે છે. જેમ કે ઘણા બધા પ્રોગ્રામ્સ છે જેમાં 2-2 મહિનાની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આ બધી ઓર્ગેનાઇઝેશન્સ બહુ બધી રીતે સ્ટુડન્ટ્સને હેલ્પ કરે છે. પ્લસ સ્ટુડન્ટ યુજી અને પીજી કમ્પ્લીટ કરે ત્યાર પછી પણ એ લોકોને સારી જોબ ઓફર્સ એ કંપનીઓ આપે છે. વનિતા વિશ્વમ લોકેશન વાઇઝ પણ ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સારું છે કેમ કે એ સેન્ટર ઓફ ધ સિટીમાં લોકેટેડ છે. ગમે ત્યાંથી તમે વનિતા વિશ્વમમાં ઇઝીલી પહોંચી શકો છો. હોસ્ટેલ ફેસિલિટી સારી છે. પહેલા હોસ્ટેલ ફેસિલિટીમાં સૌથી પહેલા એ ધ્યાન રાખવામાં આવે છે કે આપણા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને જ પહેલા તો હોસ્ટેલમાં ઓક્યુપન્સી આપે. કેમ કે સ્ટાર્ટિંગમાં જ મેં કીધું જે યુનિવર્સિટીનું કેમ્પસ છે તે કાફી સેફ અને સિક્યોર્ડ કેમ્પસ છે, રાઈટ? તો ઘણા પેરેન્ટ્સ પ્રિફર કરે છે કે અમારી છોકરી દૂરથી આવે છે ભણવા માટે તો એને સ્ટે પણ સારો મળવો જોઈએ.
તો એ અમારી પૂરી કોશિશ હોય છે કે પહેલા યુનિવર્સિટીના સ્કૂલના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફેસિલિટી મળે, ત્યાર પછી અમે બહારની છોકરીઓને અકોમોડેશન આપીએ છીએ. ફ્રી શિપ્સ હોય છે. વનિતા વિશ્રામ ટ્રસ્ટ પોતે છોકરીઓને ફ્રી શિપ્સ આપે છે. ફ્રી શિપ એવી છોકરીઓને આપે છે જેમાં એ લોકોના પર્સન્ટેજ સારા આવ્યા હોય છે, કાં તો પછી કોઈ એવી છોકરીઓ હોય છે જેને ઘરની ફાઇનાન્શિયલ પોઝિશન સારી નથી હોતી અને તે છતાં ભણવું છે, તો એવી છોકરીઓને મદદ કરીને આગળ એનું ભણતર પૂરું કરવામાં હેલ્પ કરે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બી ઘણા સારા છે. આપણી પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ બી છે, આઉટડોર સ્પોર્ટ્સ બી છે અને NSS અને NCC ની એક્ટિવિટીઝ પણ થાય છે. ઘણી એવી છોકરીઓ ઇન્ટરનેશનલ લેવલ પર પણ રમીને આવી છે. સ્ટેટ લેવલ ચેમ્પિયન્સ રહી ચૂકી છે, નેશનલ લેવલ ચેમ્પિયન્સ રહી ચૂકી છે અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ રમીને આવી છે. સ્કોલરશિપ વનિતા વિશ્રામ ઓફર કરે છે. તે ઉપરાંત ગવર્મેન્ટ તરફથી પણ જે સ્કોલરશિપ આવે છે તેના માટે પણ અમારી છોકરીઓ અપ્લાય કરે છે અને ઘણી બધી છોકરીઓને સ્કોલરશિપનો બેનિફિટ પણ મળ્યો છે. જેવું કે આ બધી સ્કોલરશિપની લિસ્ટ છે, તમે જોઈ શકો. સૌથી પહેલા છે MYSY, પછી છે ફ્રી શિપ કાર્ડ ઓફ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, MOMA માઇનોરિટી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા સ્કોલરશિપ એન્ડ TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ. આ અમારી લેબોરેટરીઝ છે. તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ ફિઝિક્સની, કેમેસ્ટ્રીની લેબોરેટરી છે. એક ઇમેજ જોઈ શકો છો જેમાં છોકરીઓ જે છે તે ક્લોથ સ્ટિચિંગ કરે છે. એ ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ છે, એ લોકો માટે સ્પેશિયલ લેબ છે. ઘણી જગ્યાએ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ફૂડ પ્રિપરેશન થાય છે. આ જે ફૂડ એન્ડ ન્યુટ્રિશનના સ્ટુડન્ટ્સ છે તે લોકો આ લેબ યુઝ કરે છે. હાઈ કન્ફિગરેશન કમ્પ્યુટર લેબ, સો 70 ની કેપેસિટીનું કમ્પ્યુટર લેબ છે. એવા અમારી પાસે 3 to 4 કમ્પ્યુટર લેબ્સ છે, જ્યાં BCA, BCom, BBA અને ઘણા બધા સ્ટુડન્ટ્સ જેને કમ્પ્યુટર ભણવાનું હોય છે, IT થી રિલેટેડ નોલેજ લેવાનું હોય છે, તે લોકો બેસે છે. તમે આ બાજુ ઇમેજમાં જોઈ શકો છો ઘણી બધી છોકરીઓ સૂટ બ્લેઝર જેવું પહેરીને બેઠી છે. તો સ્પેશિયલી યુનિવર્સિટીની દરેક છોકરીઓ માટે યુનિફોર્મ્સ હોય છે. સો લાઇબ્રેરીઝમાં આપણે જોઈએ તો ખાલી ફિઝિકલ બુક્સ જે હોય છે તેનો નંબર છે 35,000 બુક્સ છે આપણી પાસે. તે ઉપરાંત ડાઉનલોડેડ ઈ બુક્સનો નંબર છે 5,000 અને ઈ બુક્સ જે આપણે એક્સેસ કરી શકીએ, આપણે ડાઉનલોડ નહીં કરી શકીએ પણ આપણે ખાલી વાંચી શકીએ, તેનો નંબર છે 32 lakhs. ઇટ ઇઝ મોર ધેન 32 lakhs. અને સ્વયં NTPL ના વિડિયો લેક્ચર્સ પણ આપણી પાસે છે જેનો નંબર છે 74,000. એટલે સ્વયં NTPL ના જે લેક્ચર્સ છે તે આપણે એક્સ્ટ્રા નોલેજ માટે, આપણે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ માટે યુઝ કરી શકીએ. જેવું કે પ્રોફેસરે ક્લાસમાં સમજાવ્યું છે, પણ એ ઉપરાંત તમને કંઈ એવું જાણવું છે, એવું શીખવું છે, ડિટેલમાં કોઈ ઇન્ફોર્મેશન લેવી છે, તો તમે આ વિડિયોઝનો યુઝ કરી શકો છો. સ્પોર્ટ્સની વાત કરેલી હતી, તો યુ કેન સી ગ્રાઉન્ડ છે, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, અને ઇન્ડોર સ્પોર્ટ્સ પણ તમને દેખાશે. ધીસ ઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ and you can see the images of the indoor sports also. હોસ્ટેલ ફેસિલિટીની વાત કરેલી તો આપણે બે હોસ્ટેલ્સ છે, હોસ્ટેલ 1 and હોસ્ટેલ 2. તો you can see this is the image of hostel. આઉટર પાર્ટ છે જ્યાં vehicles પાર્ક કર્યા છે અને આ જે છે તે હોસ્ટેલની લોબી છે. 24/7 CCTV કેમેરાસ છે, એટલે you can feel security and safety while staying at hostel. અને એડમિશનથી રિલેટેડ તમને કોઈ પણ કાઉન્સેલિંગની જરૂર હોય કે કોઈ પણ ટાઈપના ડિટેલ ઇન્ફોર્મેશનની જરૂર હોય, કયા પ્રોગ્રામ્સ ચાલે છે એના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય, તો આ પ્રોફેસર્સના નામ છે. તમે અહીંયા કોલ કરશો તો એ લોકો તમને ઇન્ફોર્મેશન આપશે. ટાઈમ લખેલો છે અને તે છતાં કોઈ પ્રોફેસર તમને ઓન ધ સ્પોટ ઇન્ફોર્મેશન નહીં આપી શકે તો તમે આ લિંક વિઝિટ કરી શકો છો, કાં તો સ્કેનરનો ઇમેજ લઈને સ્કેન કરીને ગૂગલ ફોર્મ ભરી શકો છો. પ્રોફેસર તમને પ્રોફેસર નહીં, કાઉન્સેલિંગના જે પર્સન છે તે તમને સામેથી કોલ કરીને તમારી જે કંઈ બી ક્વેરીઝ છે તે સોલ્વ કરવામાં હેલ્પ કરશે. સો વનિતા વિશ્રામ 23-24 એકેડેમિક યર માટે એડમિશન્સ ચાલુ થઈ ગયા છે.
તો જે કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય તે વનિતા મિશન કેમ્પસ વિઝિટ કરીને ત્યાં એડમિશન્સની ફોર્મેલિટીઝ કમ્પ્લીટ કરી શકે છે. ઓકે, અને આ છે અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ. Questions? Any questions, girls? Parents? કોઈ ક્વેશ્ચન નથી કોઈને? હા સર. જે સાયન્સમાં બીટેક અને બીએસસી આઈટી આવે છે એમાં શું ડિફરન્સ આવે છે બંને? હાર્દિક સર તમને આનો જવાબ આપશે. બીએસસી આઈટી અને બીજું બીટેક બીટેક. બીટેક તો બેસિકલી એન્જિનિયરિંગ કોર્સ છે અને જે તમારી પાસે એમએસસી આઈટી નો કોર્સ છે એ ઇન્ટિગ્રેટેડ જનરલી કોર્સ હોય છે. એમએસસી આઈટી 12મા પછી એમ કહે છે તો એ ઇન્ટિગ્રેટેડ એટલે કે 5 વર્ષનો કોર્સ છે. 5 વર્ષ થયા પછી તમને એમએસસી આઈટી ની ડિગ્રી ત્યાં તમને મળી શકે છે. એ બેસિકલી તમારી માસ્ટર ડિગ્રી છે. જ્યારે અને એ ડિગ્રી કોર્सेस છે જે તમારા શેમાં માત્ર આઈટી ના ફિલ્ડમાં ગણાશે. જ્યારે તમે બીટેક ની જે વાત કરો છો બીટેક ઇન કમ્પ્યુટર અથવા તો બીટેક કોઈ પણ કમ્પ્યુટર રિલેટેડ જે કોર્सेस છે બરાબર, એ આખા એન્જિનિયરિંગ કોર્सेस છે. એ એસીપીસી ના અંડરમાં આવશે. એ એન્જિનિયરિંગ કોર્સ છે એટલે બેસિક ડિફરન્સ એની વચ્ચે આ છે. બીજી વસ્તુ કે એન્જિનિયરિંગ ની અંદર એપ્લિકેશન બેઝ થોડું વધારે જશે, જ્યારે આની એમએસસી આઈટી ના કોર્सेस છે એમાં પણ એપ્લિકેશન્સ તો કરી પણ એપ્લિકેશનની સાથે સાથે બેસિક્સ અને ફંડામેન્ટલ્સ છે એને ત્યાં ટચ કરશે. સીધું એપ્લિકેશન પર નહીં જતું રહે. મોરલેસ બંને કોર્सेसમાં સિમિલરિટી છે, રાઈટ? બટ પેલો એન્જિનિયરિંગ નો કોર્સ છે અને પેલો જે છે એ તમારો ડિગ્રી કોર્સ છે, માસ્ટર ડિગ્રી કોર્સ છે એમએસસી. એ સિવાય એમએસસી ઇન્ટિગ્રેટેડ એમએસસી આઈટી સિવાય તમારે જોઈએ તો ધારો કે બીએસસી આઈટી કે અને એમએસસી આઈટી એવી રીતે અલગ અલગ કોર્सेस પણ આવી શકે. જેમ કે બીએસસી આઈટી નો જો કોર્સ છે, બીએસસી આઈટી નો 3 વર્ષનો કોર્સ છે. મતલબ કે તમે અત્યારે જેમ અમારા કેમ્પસ પર જ અત્યારે એમએસસી આઈટી નો જે કોર્સ છે એ શરૂ કર્યો છે. મતલબ કે 3 વર્ષ પછી તમને એમ થાય છે કે ના હવે આના પછી આગળ બીજું કંઈક કરવું છે મારે, તો 3 વર્ષ પછી તમે સીધું એક્ઝિટ લઈને બીએસસી આઈટી ની ડિગ્રી મેળવી શકો. અને ધારો કે તમને એવું લાગે છે ના એમએસસી આઈટી પૂરું જ કરવું છે તો 5 વર્ષ કોર્સ કમ્પ્લીટ કરો તો એમએસસી આઈટી ની ડિગ્રી તમને ત્યાં મળી શકે. અને અલગથી માની લો કે તમારે બીએસસી આઈટી કરીને મારે અહીંયાથી એ બીએસસી આઈટી કર્યું, બીજી જગ્યાએથી મારે એમએસસી આઈટી કરવું છું તો એ રીતે પણ કરી શકે. બીજા કોઈ પ્રશ્ન છે? આ એમએસસી આઈટી નો જે કોર્સની વાત થઈ ને એમ આ આપણે યુનિવર્સિટીની અંદર ઘણા વર્ષો પહેલા ચાલુ કરવામાં આવ્યો. પછી આ જેટલી યુનિવર્સિટીઓ હવે નવી આવી એમાં નહોતો અને વનિતા વિશ્રામમાં ચાલુ થયો એટલે અત્યારે જે લેટેસ્ટમાં લેટેસ્ટ કોઈ કોર્સ હોય તો એ એમએસસી આઈટી છે. એમએસસી આઈટીનો હું તમને દાખલો આપું. આપણી વિજ્ઞાન સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અત્યાર સુધી ચાલે છે. અત્યારે સુરત આઈટીનું હબ બને છે. ધીરે ધીરે આઈટીની કંપની બહુ આવે છે. એમાં મોટા વરાછા ઉત્તરાયણનો જે વિસ્તાર છે એ એક આખું કેમ અમેરિકામાં સિલિકોન વેલી છે એમ એને એક ડિજિટલ વેલી નામ આપવામાં આવ્યું. અને બહુ અઢળક કંપનીઓ ત્યાં અત્યારે કાર્યરત છે. સુરતમાં 2000 ઉપર કંપનીઓ અત્યારે છે. એટલે ભવિષ્યની અંદર પણ એનો બહુ સ્કોપ રહેવાનો. કારણ કે ભારત જેટલું પેટ્રોલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એટલું સોફ્ટવેર આપણે એક્સપોર્ટ કરીએ છીએ એનાથી વધારે. અને એ જે સોફ્ટવેરનું જે આપણી પાસે આપણા લોકો પાસે જે સ્કિલ છે એ બહારના લોકો પાસે નથી. એટલે અમેરિકાને પણ કંઈ કામ કરાવવું હોય તો એ આપણા લોકો પાસે વધારે કરે કારણ કે સસ્તું પડે છે અને ક્વોલિટી વાળું પડે છે. એટલે એમએસસીમાં જે વિદ્યાર્થીઓ અમારે ત્યાં યુનિવર્સિટીમાંથી એમએસસી આઈટીમાંથી બહાર નીકળે છે એક પણ વિદ્યાર્થી રખડતો જોવા નથી મળતો. એને ક્યાંક ને ક્યાંક સારી જોબ મળે છે, સારું પેકેજ મળે છે અથવા તો પોતાની કંપની નાખીને પોતે પોતાનો બિઝનેસ ચાલુ કરે. એટલે સૌથી સારામાં તો સારો આ કોર્સ છે. હું તો વનિતા વિશ્રામ યુનિવર્સિટીને એવી કહું છું કે તમે એક એવું પણ ચાલુ કરો તો ઓનલાઈન કોર્સ ચાલશે. અહીંયા છોકરાઓ ઘણા બેઠા છે એ વિચારાનો શું વાત એમને ભણવું હોય તો એ વસ્તુ વિચારમાં જ છે. આગળ જઈને એ રીતના કોર્सेस પણ ચાલુ કરવા જઈ જ રહ્યા છે. તમે બોયઝ કેમ્પ પર ચાલુ કરી અલગથી. કોઈ પ્રશ્ન છે હવે? किसी भी तरीके के कोर्स से रिलेटेड कोई भी क्वेश्चन? કંઈ પણ હોય તો કહેજો, ડરતા નહીં. મૂંઝાવાની જો આપણી લાઈફનો પ્રશ્ન છે. 12 પછી અત્યાર સુધી આપણે આપણા મા બાપે આપણને સંભાળ્યા હોય. હવે પછીની જે લાઈફ આવે છે ને એ આપણી લાઈફ છે. આપણે આપણા મા બાપે જે જીવન જીવ્યા છે એના કરતાં સારું આપણે જીવન જીવવાનું છે.
આપણે ઘર સંસાર ચલાવવાનું છે, ભારત દેશને ચલાવવાનું છે, એટલે એ નિર્ણય આપણે લેવાનો હોય. અને જો આપણે ડર રાખીએ તો આપણે કંઈ ના કરી શકીએ. હું અહીંયા ચેમ્બરમાં આવતો ત્યારે હું કોલેજમાં ભણતો, અહીંયા મને ગણતા જ નહીં. એ સમય મને નહોતા ગણતા. આ તો અહીંયા બેઠો હતો ને, એટલે ડર નહીં રાખવાનો. ડર રાખીએ ને તો આ બધા આપણને નિગ્લેક્ટ જ કરે. એટલે કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. નરેન્દ્ર મોદી સાહેબ તમને ખબર ને 4 રસ્તા, આજે આખી દુનિયાને સલામ કરે છે. કોઈ પ્રશ્ન આપણે પૂરું કરીએ. આજના આ ખાસ આપણા કેરિયર ગાઈડન્સના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા વનિતા વિશ્રામ યુનિવર્સિટી, જે ગુજરાતની પહેલી મહિલા યુનિવર્સિટી છે અને સુરતની પ્રખ્યાત કેમ્પસમાંથી ખાસ પધારેલા અહીંયા ડૉક્ટર બોસ્કી મેડમ, ડૉક્ટર અનામિકા મેડમ, રાજુલ મેડમ, હાર્દિક મેડમ અને આપ સૌ વાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ ભવિષ્યમાં આપના કરિયરની અંદર ખૂબ સારું સિદ્ધિ હાંસલ કરો એવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આ ચેમ્બર ઓફ કોમર્સ થકી ભવિષ્યમાં આપ સારા બિઝનેસમેન બનો અને બિઝનેસમેન બની અને અહીંયા ચેમ્બરના મેમ્બર બનો એવી પણ આપ સૌને શુભેચ્છા આપું છું. થેન્ક યુ. ભારત માતા.